SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના 48મા જ્ઞાન સત્રમાં સર્વેને હાર્દિક આવકાર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજના આપણા વક્તા છે શ્રી અંકિતભાઈ દેસાઈ. આપણે ઓડિયો મેસેજમાં એમના વિશે જાણ્યું જ છે. બ્રેન્ડ કન્સલ્ટન્ટ છે, લેખક છે, વક્તા છે. શ્રીમદ ભગવદ્ ગીતા પર, મહાભારત ઉપર ખૂબ સુંદર રિસર્ચ કાર્ય કરી રહ્યા છે. એમની સાથેની એક નાનકડી મુલાકાત, કાર સફર, પણ એનો અમારી વચ્ચેનો જે વાર્તાલાપ હતો એનો સાર તમને કહું. પત્રકાર, એમનો જીવ પત્રકારનો. પત્રકારો કેવા હોય એ આપણે જાણીએ છીએ, પણ એ વખતની ચર્ચામાં એમના તરફથી મને એ જાણવા મળ્યું કે સાચો પત્રકાર કેવો હોવો જોઈએ. આડંબરો કે દંભ રહિત સત્ય, સાચા સમાચાર જરૂરી છે તે પીરસે એવો હોવો જોઈએ. તો આવા આપણા જે વક્તા છે, આજના ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે, એવા અંકિતભાઈ દેસાઈનું સ્વાગત કરીએ તાળીઓનો ગડગડાટ કરીને. વેલ, ઢાંક પીછોડા નહીં પણ સત્ય શોધીને તેના ઉપર એક્શન લેવાય એવું આપણે આજે આ પોઝિટિવ વાતાવરણમાં વિચારીએ. વધુ સમય ન લેતા અંકિતભાઈને આમંત્રિત કરીએ કે આપ આવો. ચરિતમ રઘુનાથસ્ય સતકોટી પ્રવિસ્તરમ એક એક અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ વાસ્મરણ નરો ન લિપ્યતે પાપે ભુક્તિમ મુક્તિમ ચ વિંદ્યતિ. મહાન રામનું સ્મરણ કરીને મારા આપ સૌને વંદન. હું જ્યારે એન્ટર થયો ત્યારે જે સાઇટેશન ચાલતું હતું એ જોઈને મને તો ખબર નથી, કારણ કે અર્જુન તો બહુ મહાન, પણ અર્જુનને પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં જે તકલીફ આવેલી, એના જે ગાત્રો થીજી ગયેલા કે આ તો બધા સાઇટેશન કરે છે, આટલું બધું સરસ, અને શું ઉચ્ચારો કરે છે, અને આપણે તો અનાવિલ જાતે, અને ઉચ્ચારોના તો ઠેકાણા ઠીક, સંસ્કૃત શબ્દો પણ આપણને વ્યવસ્થિત યાદ નથી. તો આ ઘડાયેલી ઓડિયન્સ વચ્ચે, આ સાઇટેશન કરી રહેલા લોકોની વચ્ચે હું ભગવદ્ ગીતાની વાત કઈ રીતે કરીશ એ એક ક્ષણ માટે મને ચિંતા થઈ. પણ ઈશ્વર મહાન છે, એને યાદ કરીને આપણે ભગવદ્ ગીતા ઉપર મારે જે કહેવું છે, હું જે સમજો છું, અને ખાસ તો ગાંધીના દૃષ્ટિકોણથી મારે ભગવદ્ ગીતાને જે કહેવી છે, કારણ કે હાલમાં ભારતને જ્યારે આપણે બધા વિશ્વગુરુની પાળ લઈને નીકળેલા છે, પણ પીટવાની ક્યાં છે આપણને ખબર નથી. કારણ કે આપણે વિશ્વગુરુ બનવું છે, પણ એકચ્યુઅલમાં સનાતન ધર્મ શું છે એની આપણને કોઈ જાણકારી નથી. રાધર આપણે જાણવો નથી. અને હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે હાલમાં આપણો સનાતન ધર્મ માત્ર ને માત્ર રાજકીય દૃષ્ટિકોણ પૂરતો જ સીમિત રહી ગયો છે. આપણો સનાતન ધર્મ આપણા આચરણમાં, વૈદિક આચરણમાં, જેના માટે દયાનંદ સરસ્વતી ટંકારાથી નીકળેલા અને ગુજરી ગયા, એ હજુ સુધી આપણે આચરણમાં મૂકી શક્યા નથી. ગાંધીએ એ જ સનાતન ધર્મની, એ જ ગીતાની વાત કરી છે. બહુ સરસ મજાનો સંયોગ થયેલો. બેનનો જ્યારે મારા પર ફોન આવેલો ત્યારે હું ગંગાના કિનારે બેઠો હતો અને હરિદ્વારમાં જ બેઠો હતો, અને બેનનો ફોન આવ્યો કે આ રીતે તમારી શ્રેણી છે. હું તો પરિચિત હતો એ શ્રેણીથી. મને પછી જ્યારે આ બધી તૈયારી કરતો હતો ત્યારે રિયલાઇઝેશન થયું કે 1915માં જ્યારે ગાંધી પહેલી વખત ભારત આવ્યા ને, ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેને પૂણા ફર્ગ્યુસન કોલેજમાં મળવા ગયેલા. અને ફર્ગ્યુસન કોલેજમાં, કારણ કે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ કરેલો, એટલે આમ અહીંયાના અખબારોમાં બધું છપાય કે મિસ્ટર ગાંધી ડીડ ધેટ, એન્ડ મિસ્ટર ગાંધી આ કર્યું ને મિસ્ટર ગાંધી તેમ, એટલે હવા તો હોય. અને ત્યારે તો મેચ્યોર્ડ ગાંધી નહોતા, મહાત્મા તો પછી થયા. અને મહાત્માની જો કે સેલ્ફ પોતે અમે જે રીતે નીચે લેખક, ચિંતક, પત્રકાર લખી દેવું નથી, એ તો રવિન્દ્રનાથ ટાગોરે એમને ઉપાધિ આપેલી. ગાંધીએ પોતે નથી લીધી એવી કોઈ ઉપાધિ મહાત્માની. એ પહેલાં 1915માં જ્યારે આવ્યા અને ફર્ગ્યુસન કોલેજમાં મળ્યા ગોપાલકૃષ્ણ ગોખલેને, ત્યારે ગોખલે એમને કીધું કે જો ભાઈ ગાંધી, દક્ષિણ આફ્રિકાની અને ભારતની સામાજિક, રાજકીય અને આર્થિક તમામ પ્રકારની બાબતો જુદી છે, ભૂગોળ બી જુદી છે. ત્યાં માત્ર તારે રંગભેદની નીતિ સામે જ લડવાનો હતો. અહીંયા ગોરાકાળાનો પ્રશ્ન નથી. અહીંયા સૌથી મોટો પ્રશ્ન તો ઉજળિયાત અને કાળી પરદનો છે. એ અહીંની સમાજ વ્યવસ્થા છે. અને આ સમાજ વ્યવસ્થાને કારણે જ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે મુગલો કે ત્યાર પછી અંગ્રેજો અહીંયા એમના મૂળ સ્થાપી ચૂક્યા છે. એટલે તારે સૌથી પહેલી લડત અહીંયા આપવાની છે. તો ગાંધી કે શું કરવું? તો કે તું પહેલાં આખું ભારત ફર, આખું ભારત જાણ, અને પછી એમાંથી જે અર્ક મળે એ અર્કના હિસાબે તું નક્કી કરજે કે તારે કયા પ્રકારે સત્યાગ્રહો કરવા છે અને તારે શું કરવું છે. અને ગોખલેની એ સલાહ માનીને જ 1915માં જ ગાંધી ટ્રેનમાં આખા ભારતમાં ફરે છે.
2015માં છે ને આઉટલુકે બહુ સરસ મજાનો એક વિશેષાંક જાન્યુઆરીમાં કરેલો, કલેક્ટર્સ એડિશન જ છે. કોઈકની પાસે ન હોય તો હજુ પણ આઉટલુકનો સંપર્ક કરીને મેળવી લેજો. એ અદ્ભુત કલેક્ટર્સ એડિશન આઉટલુકે કરેલું. અને ગાંધી જે રૂટ પર ફરેલા ટ્રેનમાં, એ રૂટનો સરસ મજાનો, અને ત્યાંથી શું શું ગાંધીએ મેળવ્યું, શું શું પામ્યા, એનો આખો મેપ આપેલો, લાઈફ સાઇઝનું આઉટલુક. ત્યારે 1915માં એ જ વર્ષે ગૂગલ કરો, કુંભ મેળો હતો ભારતમાં, અને હરિદ્વારમાં જ કુંભ મેળો હતો. અને હરિદ્વારના કુંભ મેળામાં કોઈકે ગાંધીને સલાહ આપી કે મિસ્ટર ગાંધી, ત્યારે તો મિસ્ટર ગાંધી હતા, બાપુ નહોતા, તમે એમ કે હરિદ્વારમાં જાઓ, ભારતની આસ્થા તમે પામો, ત્યાં જુઓ, ત્યાં અસલી ભારત છે. અને ગાંધી હરિદ્વાર ગયા, ગંગા સ્નાન પણ કર્યું. પણ ગંગા સ્નાન કરીને આવીને એમણે સૌથી પહેલું જે પ્રણ લીધું તે એ લીધું કે ભારતને, ખાસ કરીને ભારતના સનાતન ધર્મને જો કોઈ એક બાબતની સૌથી મોટી જરૂરિયાત આજના સમયમાં છે તો એ છે કે ભારતને અંધશ્રદ્ધા અને કર્મકાંડોમાંથી મુક્ત કરવું. કારણ કે વૈદિક પરંપરામાં ક્યાંય કર્મકાંડોની કે ક્યાંય અંધશ્રદ્ધાની વાત નથી. એ 18મી સદી પછી આવ્યું છે ભારતમાં. એના કારણો શું છે મને ખબર નથી. અને 18મી સદી પછી 19મી અને 20મી સદી દયાનંદ સરસ્વતીની અને સ્વામી વિવેકાનંદની સદી, એટલે થોડું કામ થયું. 20મી સદીમાં તો ઘણું બધું કામ થયું. અનફોર્ચ્યુનેટલી 21મી સદીમાં હવે પાછા ભૂવા ધૂણતા થઈ ગયા છે. આ સનાતન ધર્મ નથી, 17.5 વાર નથી. અને જો એ સનાતન ધર્મને પડકારવા પછી, કારણ કે ગાંધીને એટલે જ તો ગાળ પડે છે. હમણાં ગાંધીને ગાળ શું કામ પડે છે? કારણ કે ગાંધીએ પ્રોપોગેટેડ સનાતન બાબત જે છે, જે પોલિટિકલાઇઝડ સનાતન બાબત છે, એનો વિરોધ કર્યો છે. કે આનાથી તો પ્રજા મૂળ તત્વોથી, મૂળ મૂલ્યોથી દૂર જાય છે. આપણે હવે ગાંધી અને ગીતા પર આવીએ. મારે ખાલી પેલો સંયોગ રચવો હતો, પણ પત્રકાર એટલે અમને ફૂટનોટ મૂકવાની બહુ આદત હોય, એટલે 5 ફૂટનોટ મૂકી દીધી. પણ સંયોગ એ હતો કે જે ગાંધીને ગંગા હરિદ્વાર પર એવું રિયલાઇઝેશન થયેલું કે મારે મારા દેશની પ્રજાને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવી છે, એ જ ગંગા કિનારે હું બેઠો હતો અને મને બેનનું આમંત્રણ આવ્યું અને મેં કહ્યું કે હું ગાંધી પર બોલીશ. પણ એ જુગાનું જુગ હતો. પછી હવે મારે ગાંધી અને ગાંધીની ગીતા, મેં આખું વક્તવ્ય 2 ભાગમાં વહેંચ્યું છે. કારણ કે મને એવું લાગે છે કે ગાંધીએ અનાશક્તિ યોગ શું કામ એનો અનુવાદ કર્યો, એ આખી બાબત એક ઐતિહાસિક બાબત છે. અને ગાંધીએ ગીતાને કયા દ્રષ્ટિકોણથી જોઈ, અને એમાં ગીતાને એમણે પોતે કહી દે. કારણ કે સૌથી પહેલું તો કોન્ટ્રાડિક્શન ક્યાં થાય? ગાંધી અહિંસાની વાત કરે, અને ગીતા તો પહેલા જ શબ્દમાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે ત્યાં, આ ધંધાથી ચાલુ થાય છે. તો એ માણસ કયા હિસાબે ગીતાનો અનુવાદ કરે અને અનાશક્તિ યોગ આપે, તો એને શું એમાં જડ્યું હશે ને એને કયો દ્રષ્ટિકોણ આમાં લીધો હશે? એટલે એ બાબત મારે જુદી કરવી છે. અને આની ઐતિહાસિકતા બાબતે ખાસ કહેવું છે. પહેલાં જે મેં કહ્યું ને કે ભારતને હાલમાં વિશ્વગુરુ ધારો કે બનવું પણ હોય તો જે સૌથી મોટી બાબતની જરૂરિયાત એ છે કે મૂળ સનાતન ધર્મ તરફ જવું પડશે. રાજકીય સનાતન ધર્મ તરફ આપણે ન જઈ શકીએ. વોટ્સઅપ યુનિવર્સિટીમાં સવાર થઈને આપણે મેસેજ કરીને આપણે છૂટા નહીં થઈ શકીએ. પછી અહીંયા આ સિગ્નલ પાડવો પડે. મને મોડું થયું આ સિગ્નલ પાડતા હતા એટલે, નહીં તો નીકળી આવતે. રાષ્ટ્રગુરુ તો વિશ્વગુરુ તો વોટ્સઅપમાં કાલે સવાર બની ગયો 5 વોટ્સ ઠોકીને કે આમ કરો, અને પાકિસ્તાનને બતાવી દીધું, નામ કરી દીધું. પણ આપણી સિવિક સેન્સ તો શું? આપણી સિવિક સેન્સના મૂળ પણ આપણા સનાતન ધર્મમાં છે. નાગરિક શાસ્ત્ર આપણે શબ્દ આપેલો છે. એટલે જો આપણે મૂળ સનાતનતાની જરૂર છે તો બીજી એક બાબતની જે જરૂર છે તે એ કે આપણે કદાચ એવા કાળમાં જીવીએ છીએ જે કાળમાં આપણા મૂળ જે હીરોઝ હતા, જે મૂળ આગેવાનો હતા, એમને ગાળો દેવાનો ટ્રેન્ડ પૂર બહારમાં ચાલે છે. આપણે એમાંથી પણ ઇતિહાસ બોધ લેવો પડશે. કે જય વસાવડાએ બહુ સરસ મજાની વાત કરેલી. એમણે એક સરસ મજાની ગાંધી સંદર્ભે વાત કરેલી કે આપણને છે ને એક કુટેવ છે પ્રજા તરીકે કે મહામાનવોને છે ને એમની ભૂલોને માઇક્રોસ્કોપમાં જોવાની આદત છે. એટલે મમરાને તમે માઇક્રોસ્કોપમાં મૂકો ને તો એમાં હિમાલય જ દેખાય તમને, કાં તો હિમાલય જેટલું ગાબડું છે. પણ તમે મમરાને ક્યાં મૂલવો છે તો જુઓ. માનવો જ હતા, ભૂલો થઈ હશે, પણ એને જે આ ગાળ દેવાનો ટ્રેન્ડ છે એમાં ફરક એમને નથી પડતો. ફરક તમારી સામાજિક મૂલ્યતા, તમારા વેલ્યુઝ શું છે, એ વેલ્યુ સિસ્ટમને તમે પછી કઈ રીતે ગવર્નન્સમાં લાવો છો ત્યાં છે. ને એટલે જ આપણે મહામાનવ, હું આમ 2 વસ્તુનું કોરિલેશન એ રીતે જોડું છું કે આજે હવે અકસ્માત થાય ને ત્યારે આપણને કોઈને ઊભા કરવાનું ધ્યાન નથી આવતું, આપણને ફોટા પાડવાનું સૂચે છે. આ સિવિક સેન્સના મૂળ, આ નિંભરતા, આ નિસ્બતહીનતાના મૂળ એમ જ છે કે આપણે આપણા મહાપુરુષોને તો સાચવી નથી શકે, એને ગાળો દઈએ છીએ. તો આ મહાપુરુષોને ગાળો દેવાવાળા પાછા કોણ ખબર? જેમ કે તો આપણા બાપદાદા આપણા માટે કંઈ કરી નથી ગયા.
એ સિવાય કોઈ પણ તમારા બાપ દાદાના જે સર્કમટન્સીસ હતા એ સર્કમટન્સીસ તો તમે જુઓ, તમારા સર્કમટન્સીસ જુદા છે. હવે આપણે ગાંધી ઉપર આવીએ. ગાંધીના હિન્દુત્વથી હું શરૂ કરીશ, કારણ કે હું એના પર પણ સંશોધન કરી રહ્યો છું કે દ્રઢ હિન્દુ હોવું અને કટ્ટર હિન્દુ હોવામાં બહુ મોટો ફરક છે. ગાંધી દ્રઢ હિન્દુ હતા, કારણ કે જ્યારે 9 વર્ષની ઉંમરે કે 7 વર્ષની ઉંમરે આત્મકથામાં લખેલું છે. અને જોગાનું જોગ એ છે કે આત્મકથા પછી જો ગાંધીનું સૌથી વધુ વેચાયેલું કોઈ પુસ્તક હોય તો અનાસક્તિ યોગ છે. આખા વિશ્વમાં 1,67,000 કોપી વેચાઈ ગઈ છે અત્યાર સુધીમાં, ગુજરાતીમાં, મૂળ ગુજરાતીમાં લખાયેલું પુસ્તક. તો રંભા એમ કહે છે કે તને ડર લાગે ને મોનિયા, તો તું રામ 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 કર. અને ત્યાંથી ગાંધીના રામ ગોડસે ગોળી મારે ત્યાં સુધી એ હેરામ હેરામ બોલે છે. બાકી આપણે ત્યાં તો પોલીસ જાય ને તો બૈરાના કપડાં પહેરીને કૂદી પણ દાખલા છે સ્ટેજ પરથી. એ તો ઊભી રહેવાનું હોય, ત્યાં લઈ જાઓ, શું કરવાના, પકડી લેવો, શું કરવાના તમે. સનાતનના મૂળ ત્યાં છે, નિર્ભીકતાના મૂળ ત્યાં છે, અહિંસાના મૂળ ત્યાં છે, ને આ ગીતામાં કહેવાયેલું છે. આપણે એની સાથે રિલેશન કરીશું. પણ ગાંધી લંડન ભણવા ગયા, આ કર્યું તે કર્યું. મીનવાઇલ 1888-89 એડવિન આર્નાલ્ડ નામનો એક વિદેશી લેખક, એનું પદ્ય ગાંધીને વાંચવામાં આવ્યું. અને આમાં આપણે ગાંધીને બી પરોણી ભોગવા જેવી છે કે આ મૂળ ભારતીયોના લક્ષણ છે કે વિદેશમાં જે કહીને તેને આપણે સાચું માનીએ, કે ત્યાં કહેવાયું છે ને એટલે હવે અહીંયા સાચું. યોગ દિવસ યુનાઇટેડ નેશને જાહેર કર્યો એટલે આપણે બેસી ગયા મેટ લઈને, પણ એ આપણું જ હતું. ગાંધીને પણ આ વસ્તુ ત્યાંથી સૂજી કે વિદેશી લેખકે આટલો સરસ અનુવાદ કર્યો, આટલું સરસ પદ્ય કર્યું, તો મારે ગીતા મૂળ વાંચવી જોઈએ. અને પછી તબક્કાવાર ગાંધી એમાં આવે અને પછી ગાંધી એમાંથી ઘણું બધું પામે. અને ગાંધીએ ગીતાનો અનાશક્તિ યોગનો અનુવાદ ક્યારે કર્યો? 1888માં એમણે વાંચ્યું પહેલી વખત. ત્યાંથી એમણે મૂળ અનુવાદ વાંચ્યા, મૂળ ગીતા વાંચી, ગુજરાતીમાં અનુવાદ વાંચ્યા, હિન્દીમાં અનુવાદ વાંચ્યા. પછી 1929માં ગાંધી અનાશક્તિ યોગ આપે છે. તો આ વચ્ચેના વર્ષોમાં શું થયું? 1888થી 1929 સુધી શું થયું? તો ગાંધી અનાશક્તિ યોગના પ્રસ્તાવનામાં લખે છે કે મને સ્વામી આનંદ, પાછા કહેનારા કોણ બધા નામ તો તમે સાંભળો, સ્વામી આનંદ, કાકા કાલેલકર, આ લોકો બધા મને કહે કે તમે કંઈક ગીતા પર લખો, ગીતા પર લખો. પણ હું જ્યાં સુધી ગીતા જીવી ન શકું ત્યાં સુધી ગીતા પર જો લખું તો હું મૂર્ખ કહેવાઉં. આપણે અવળું છે. હમણાં ગીતા પર મેક્સિમમ બોલનારાઓ ગીતા જીવેલા નથી, એ બધા છે, અને બોલીને નીકળી જાય પાછા. પણ ગાંધી પ્રયોગવાળો માણસ હતો ને, સત્યના પ્રયોગો કરનારો માણસ હતો. એટલે એણે એમ કીધું કે હું પહેલાં એને જીવી જઈશ અને એના મૂલ્યાંકન હું જ કરીશ, પછી જ હું એનો અનુવાદ કરીશ. અને પછી 1929માં ગાંધીજી આખો અનાશક્તિ યોગ આવે છે. મજાની વાત એ છે કે ગાંધી જ્યારે અનાશક્તિ યોગનો અનુવાદ કરતા હતા, કારણ કે એ તો પોતે ઇન્સ્ટિટ્યુશન, ધ મહાત્મા ગાંધી, એટલે રોજ અનેક કામો, એક શ્લોકનો અનુવાદ કરે. પછી ધીમે ધીમે એમને પકડ આવી તો રોજના 2-3 કરતાં 1-1.5 વર્ષ અનુવાદ કરે ચાલ્યો. અને અનુવાદ કરે એવું કે શ્લોકનો અનુવાદ થાય પછી કાકા કાલેલકર જેવા સ્કોલર્સને પૂછે કે અનુવાદ બરોબર થયો છે. કારણ કે કાકા કાલેલકર તો એટલા બધા ઊંડા ઉતરેલા આ બધી બાબતોમાં કે એ જ્યાં સુધી મહોર નહીં મારે ત્યાં સુધી ગાંધી પણ આગળ નહીં વધે. આમ કરતાં 1929માં હિમાલયમાં ગાંધીજી અનાશક્તિ યોગ પૂરું કરે. અને પહેલાં તો ગીતા મારી નજરે આ ટાઈપનું કોઈ ઉપર છલ્લું મીડિયોકર ટાઇટલ ગાંધીએ મોકલી આપે કાકા કાલેલકરને કે છાપી નાખજો. પણ કાકા કાલેલકર બી તે સમયે બેસ્ટ એડિટર હશે, એટલે કે ના, આવું બધું ટાઇટલ મીડિયોકર નહીં ચાલે, મને કંઈક સરસ મજાનું ટાઇટલ આપો. એના પર બ્રેન સ્ટ્રોમ કર્યું અને ગાંધીએ એક અક્ષરી નામ આપ્યું, અનાશક્તિ યોગ. અનાશક્તિ યોગ એટલે આમ જોવા જાય ને તો આ એક નામમાં જ લગભગ પોણી ગીતા આવી જાય. ડિટેચમેન્ટ, સ્થિત પ્રજ્ઞતાની જે આપણે વાત કરીએ છીએ કે એ પછી જે આપણે ગીતાનું એક મૂળભૂત બીજું જે લક્ષણ છે તે અનાશક્તિ, એ આખી બાબત આમાં એક જ વાક્યમાં, એક જ શબ્દમાં ગાંધીજી આવરી લે છે. પણ આ પુસ્તકની ઐતિહાસિકતા અને ગાંધી ગીતાને કઈ રીતે જીવેલા એ બંનેના ઉદાહરણ જો એક સાથે આપું તો 1929માં 12મી માર્ચે ધ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની બહાર સત્યાગ્રહીઓ સાથે તૈયાર. એ કયો દિવસ હતો? 12 માર્ચ 1930નો દાંડી યાત્રાનો પવિત્ર દિવસ હતો. અને સવારે આ લોકોએ બધી ગોઠવણ કરેલી હશે કે બાપુ સવારે નીકળે ત્યારે સૌથી પહેલી એડિશન એમના હાથમાં આપી છે. અને એ લોકો સવારે 6:30 વાગે જ્યારે
નીકળવા માટે તૈયાર થાય સત્યાગ્રહીઓ, ત્યારે બધી કન્યાઓ એમને જ્યારે સૂતરની આંટીને બધું પહેરાવતી હતી, ત્યારે સત્યાગ્રહીઓને અને બાપુને અનાશક્તિ યોગ અપાયો, પહેલું એડિશન. અને ડિટેચમેન્ટ શબ્દ આ માણસ સાર્થક એ દિવસે કરે છે. અહીંયા ઘણા બધા વડીલો બેઠા હશે, એટલે ગાંધીએ એ દિવસે આશ્રમ છોડતી વખતે એક પ્રતિજ્ઞા લીધેલી. કોઈને ખ્યાલ છે પ્રતિજ્ઞા? કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર આશ્રમમાં પગ નહીં મૂકું. આપણે તો ચિઠ્ઠી લખવાના દાખલા છે. પણ ડિટેચમેન્ટ પોતે જ આખું, આપણે તો વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું હોય ને તેમાંથી બી નથી નીકળી શકતા કે આ ગ્રુપ મેં બનાવેલું છે. આને તો આખી યુનિવર્સિટી સ્થાપી, એટલે યુનિવર્સિટી એટલે વિદ્યાપીઠ તો સ્થાપી જ, એ સિવાય અમદાવાદમાં 500 કાર્યો કર્યા, મહિલા ઉત્થાન માટે સંસ્થા ઊભી કરી, દલિતો માટે દુનિયાભરનું કામ કર્યું, અને દરેક વસ્તુને એણે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી, દરેક વસ્તુને સંસ્થાનું ઢાંચું આપ્યું. આશ્રમ પોતે એક ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં કેટલા બધા વિદેશી પત્રકારો પડી રહેલા, લેખકો પડી રહેલા, અને એણે કીધું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. 30મી જાન્યુઆરી 1948 ગોડસે એને ગોળી મારી ત્યાં સુધી એણે આશ્રમમાં પગ નથી મૂક્યો. આ અનાસક્તિ કે પોતે ઊભું કરેલું હોય, અને ઐતિહાસિકતા, આ તો પાછી ઐતિહાસિકતા ધરાવે આશ્રમ, આ કાંઈ રેંજી પેંજી થોડું છે, ત્યાં બી પગને મૂક્યો. એટલે અહીંયા આપણને ઉદાહરણ મળે છે કે આ માણસ ગીતાને કેટલું જીવ્યો, કે અનાસક્તિ. પોતે ઊભું કર્યું એટલે કંઈ પકડીને તાણીને બેસી રહેવાનું થોડું છે. આપણે તો આપણા સંબંધોમાં આસક્તિ દુનિયાભરની રાખીએ, આને તો ભૌતિકતા બહાર આટલું બધું કરેલું. ત્યાંથી એ નીકળે. એટલે મારે આ ગાંધીની સાથે વાત કરવી હતી. ત્યારે જે પહેલી કોપી અપાઈ ત્યાર પછી મેં આગળ આંકડો કહ્યો કે 1,67,000 જેટલી કોપી ત્યાર પછી વેચાય, અને 30 જેટલી આવૃત્તિ થઈ. વચ્ચેના સમયમાં આવૃત્તિ નથી થઈ એટલે આંકડો ઘટ્યો. બાકી જો ચાલુ રાખ્યો તે નવજીવને તો એ આંકડો ક્યાં ગયો, ક્યાં પહોંચ્યો? અનાસક્તિ યોગ આ પુસ્તક કેટલું નાનું છે. હવે આજે રીલ કલ્ચરમાં જીવનારા લોકોને તો આ પુસ્તક ગમી જાય એવું છે. બાકી લગભગ તો મોટા ભાગના બધા થોથા જ હોય, ને ભાષ્યો જે લખાયા હોય તો થોથા જ હોય. એક શ્લોક હોય ને પછી 10 પાના સુધી ચલાવે. અને એ લોકો ખોટા છે એમ નથી કહેવા માંગતો, એવું ન કહી શકાય. કારણ કે આપણે આવા લોકતાંત્રિક પરિવેશમાંથી આવે છે જ્યાં આપણે બધાનો આદર કરવાનો હોય, અને એ સનાતન મૂળ પણ છે. પણ ગાંધી અમને પત્રકારોને પણ એક વાત શીખવી ગયેલો કે કોશિયાને સમજાય એવી ભાષામાં લખવાનું. તમને જો મળ્યું શબ્દથી ચાલી જતું હોય તો પ્રાપ્ત થયું લખવું નહીં. કારણ કે મળ્યું શબ્દ સામાન્ય માણસનો છે, તમારે એના માટે ધંધો કરવાનો છે, આ લોકો માટે નથી કરવાનો. એટલે આ પુસ્તક પણ નાનું, તમે આખા પુસ્તકમાંથી થ્રુ થશો ને એક પણ સંસ્કૃત શ્લોક નહીં જડે, સીધો અનુવાદ. અને ક્યાંક મેં કહ્યું ને કે મહામાનવ એટલે માનવ શબ્દ તો લાગ્યો, એટલે ક્યાંક એને એવો લોભ થાય કે અહીંયા મારે જરા ટીપ મૂકવી છે, તો 2 લાઈનમાં નાનકડો એનો પર્સ્પેક્ટિવ મૂકે. બાકી શબ્દશઃ ગીતા ઉતારેલી. અને એનું કારણ શું? કે અગેન ત્યારે ગરીબી. જે માણસ આ જીવન માટે પોત્યું જ ફેરતો હોય એ માણસ લખતી વખતે તો ધ્યાન રાખે ને કે હું જો સંસ્કૃત શ્લોક લખીશ તો 700 શ્લોક તો એ જ થઈ જવાના, વત્તા એનું વિવરણ, તો પુસ્તકની કોસ્ટ વધી જશે. ગાંધી કેટલો મોટો ઇકોનોમિસ્ટ હતો, તમે એના પર બી સંશોધન કરવાનો વિષય છે. ને પુસ્તકની કોસ્ટ વધી જશે તો આ પુસ્તક અનુવાદ કરવાનો મૂળભૂત આશય એક જ કે મારે ગીતાને લોકભોગ્ય બનાવવી છે, મારે ગીતાને સામાન્ય માણસ સુધી, અને તેમાં પાછો ઉલ્લેખ કર્યો છે કે સ્ત્રીઓ અને શુદ્રો સુધી પહોંચાડવી છે. આયરની હતી એ સમયની કે ત્યારે સ્ત્રીઓને અને શુદ્રોને કદાચ ગીતાથી દૂર રખાયેલા હશે. તો કે હું સંસ્કૃત આપીશ અને એ સંસ્કૃતની પાછી બધી પડોજણમાં પડે, અને એક તો કોસ્ટ વધે, અને પછી એના કરતાં બેટર હું માત્ર સીધો અનુવાદ મૂકી દઈશ. અને એટલી બધી સરળ ભાષામાં એ માણસ અનુવાદ કર્યો છે કે મારી પાસે છે ગીતાના એક આખા ભાષ્યોનું આખું રેક છે, સ્વામી સચ્ચિદાનંદથી લઈને વિવેકાનંદ બધાને. તો મને એ ડાયવર્સિટી બી ગમે છે. ઓશોની ગીતા પણ મને ગમે છે, પણ ગાંધીની ગીતા મને એટલા માટે ગમે છે કે ગાંધીની ગીતામાં દર્શન નથી. બાકી બધી જ ગીતાઓમાં દર્શન છે. દર્શન એટલે લગભગ હું એમ કહું કે આપણે અહીંયા બેઠા બેઠા બધા જ ચા નાસ્તો કરીને આવ્યા, આપણું પેટ શાંત છે ને એટલે બેસીને આ બધી વાર્તાઓ કરીએ છીએ. દર્શન કોનો ધંધો? જેનું પેટ ભરાઈ ગયું હોય ને એનો ધંધો છે. પણ જે એક રોટલી માટે સંઘર્ષ કરે છે, જે નાની નાની બાબતો માટે સંઘર્ષ કરે છે, એને ક્યાં દર્શન ને ફરશન? પણ છતાં એના મહાન તત્વજ્ઞાનથી, આપણા મહાન ગ્રંથથી પરિચિત તો થવાનું, એને મળવો જ જોઈએ લાભ. એટલે ગાંધી અનાસક્તિ યોગ આપણને આપે. આમાં એક બીજી ઐતિહાસિકતા એ છે કે આપણા દિહેણ કરીને ઓલપાડમાં ગામ, ને દિહેણનો મહાદેવ દેસાઈ એ ગાંધીજીના રહસ્ય મંત્રી, સેક્રેટરી. એટલે એ જરા ગાંધીને સુપરલેટિવમાં જ જોઈ.
હવે હું આજની તારીખે ગાંધીને સુપરલેટિવમાં જોઉં તો જે ગાંધી સાથે જીવતા હોય તો સુપરલેટિવમાં જોવાના જ ને. એટલે એમને એવું થયું ને એમાં છે જ દરેક મહાનુભાવોની પાછી આ એક મર્યાદા છે કે દરેક મહાનુભાવોને સમયે સમયે થાય કે મને ઈશ્વરે મોકલ્યો છે. દરેક મહાનુભાવને થાય છે. ગાંધીને પણ થયું તે સમયે કે હું બાયોલોજિકલ નથી, મને કોઈ ઈશ્વરે મોકલેલો છું. ગાંધીને પણ થયેલું. એટલે ગાંધીને બી ત્યારે પરણી ભોગવાવાળા ચઢવાવાળા હતા કે બાપુ આ તો અંગ્રેજીમાં જવું જ જોઈએ, તમે કર્યો ગુજરાતીમાં અનુવાદ, એમ કે અંગ્રેજીમાં. તો ગાંધી કે મારો હવે મારે આ ધંધો નથી કરવો, તમારે કરવું હોય તો કરો, નહીં કરો તો કાંઈ નહીં, હું તમને બધી જવાબદારી આપું છું. એટલે મહાદેવ દેસાઈ એકદમ લર્નેડ પર્સન. ગાંધીજી બોલે ને આખું વક્તવ્ય તો એટલા સરસ અક્ષરમાં લખે, શબ્દસહ જે ગાંધી બોલે તે લખે. આ રીતના મહાદેવભાઈ તૈયાર થયેલા ને શું એમની પકડ ફારસી ઉપર, અંગ્રેજી ઉપર, ગુજરાતી ઉપર. એટલે મહાદેવભાઈએ આનો અનુવાદ કર્યો અંગ્રેજીમાં ને અવળું થયું કે મહાદેવભાઈએ ગાંધીએ અનુવાદ કેટલો સરસ કર્યો એની પાટ ટીપ લખવામાં દરદાર થઈ ગયું પુસ્તક. અંતે એ પુસ્તક અંગ્રેજીમાં આવ્યું, ગાંધી એકોર્ડિંગ ટુ ગીતા એકોર્ડિંગ ટુ ગાંધી. અને જાડું પુસ્તક થયું. પછી છેલ્લે નવજીવને એવું નક્કી કર્યું કે ભાઈ આમાં ગાંધીની જે ટીપ છે ને એ કાઢ નાખો અને મહાદેવભાઈએ જે અંદર એડ કર્યું છે એનું અલાયદું પુસ્તક બનાવો. એ અલાયદું પુસ્તક પાછું ગુજરાતીમાં અનુવાદ થઈને આવ્યું, ગીતા દર્શન. આપણે તો વોટ્સઅપમાં ખાલી ગાળો જ દઈએ છીએ, તે આમ કર્યું. આ લોકો ગીતાનો અનુવાદ તો કે અનાશક્તિ યોગ, અનાશક્તિ યોગનો અનુવાદ તો કે ગીતા અકોર્ડિંગ ટુ ગાંધી, એનો પાછો અનુવાદ તો કે જયંત પંડ્યા કરે છે ગીતા દર્શન. મહાદેવભાઈનું પુસ્તક જે મહાદેવભાઈએ ગાંધીજીના અનુવાદ માટે જે પ્રસ્તાવના લખેલી એ પ્રસ્તાવનાનું પુસ્તક થયું. અને મજાની વાત એ છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા ત્યારે વર્ષો સુધી અમેરિકાએ નરેન્દ્રભાઈ પર પ્રતિબંધ લાદેલો. અને નરેન્દ્રભાઈ પહેલી વખત અમેરિકા જાય ત્યારે બરાક ઓબામા પ્રેસિડેન્ટ, અને અહીંયા એમણે સ્પેશિયલ એડિશન તૈયાર કરાવડાવ્યું કે એક સ્પેશિયલ એડિશન તૈયાર કરો, એક જ કોપી હોય ગીતા અકોર્ડિંગ ટુ ગાંધી બાય મહાદેવ દેસાઈ. અને બરાક ઓબામાને જ્યારે ભેટ આપે છે મોદી સાહેબ ત્યારે એ પુસ્તક આપે છે કે જો તમારે ગીતા સમજવી હોય તો આ વાંચજો. અને બહુ મજાની વાત છે કે જો ગાંધીને હમણાંના સમયમાં કોઈ સૌથી વધારે સાચવતું હોય ને તે નરેન્દ્રભાઈ જ છે. એમણે ગાંધીની લગભગ તમામ સંસ્થાઓ ખૂબ સારી રીતે બનાવી. નવસારીમાં તો કશું જ નહોતું, હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરનું મ્યુઝિયમ આપી દીધું. આ બધું કારણ કે એને વેલ્યુ ખબર હશે. એટલે હવે આ પુસ્તકની ઐતિહાસિકતા આપણે પતે છે. હવે આપણે એના બીજા ભાગ તરફ છીએ. ગાંધી એક સરસ મજાનો પર્સપેક્ટિવ પ્રસ્તાવનામાં આપે છે, મને બી ગળે ઉતરેલો, તમને બી કદાચ ઉતરી શકે, ન ઉતરે તો એ તમે સંમત થઈ શકો. કે યુદ્ધ ચાલુ થઈ ગયું, બધું સેટઅપ બધું ગોઠવાઈ ગયું, રણસિંગા ફોંકાઈ ગયા. કે પેલી શ્લોકમાં છે ને એમ કે આણે પંચજન્ય ફૂંકો ને આણે આમ કર્યું ને આણે એમ કે પોંડ ફોંકો, એટલે બધા તૈયાર તો થઈ જ ગયેલા, તો જ તો ફૂંક્યું બધાએ, કોઈ નગારા વગાડ્યા. ને પછી એમ કે અર્જુન કહે કે હવે આ બધાને તો મારથી મરાય નહીં, આ તો બધા મારા મામા કાકા સાડા ભત્રીજા બધા છે ને શું કરું. અને પછી તો કે કૃષ્ણ 700 શ્લોક સુધી કહે તો અર્જુન ગભરાયેલો હતો. બાકીના બધા પાસે ટાઈમ હતો કે 700 શ્લોક લગી રાહ જોઈ કે આ લોકો પતાવે ને ચાલુ કરીએ આપણે. તર્ક ગળે ઉતરી શકે એવો છે. તો પછી એમ કે આવી કોઈ બાબત વાસ્તવિક સ્વરૂપે કદાચ ન બની હોય પણ મહાભારત કારને એવી ઈચ્છા હતી. કારણ કે ગીતાને શું કહેવાય? ગીતાને ઉપનિષદોનો અર્ક કહેવાય. કૃષ્ણએ ક્યાંય એવું ક્લેમ નથી કર્યું 700 શ્લોકમાં કે આ મેં કહ્યું છે, એક્સક્લુઝિવ, મેં પહેલી વખત કહ્યું છે, એવું ક્યાંય નથી. અનેક જગ્યા ઉપર કૃષ્ણએ ઉપનિષદની જ વાત ગીતામાં રિપીટ કરી છે. અને હું શાંતિ પર્વ વાંચું છું, શાંતિ પર્વમાં પણ ગીતાનો ઉલ્લેખ કરાયા વગર ઉપનિષદોની અનેક વાત, જેમાં અનાશક્તિની વાત છે, સ્થિત પ્રજ્ઞતાની વાત છે, કર્મની વાત છે, આની વાત છે, તેની બધી જ વાતો જે ગીતાની રિપીટ થાય છે શાંતિ પર્વમાં. પણ એ પેલી છૂટી છવાઈ છે, 700 શ્લોકમાં જ નથી. આપણે તો પાછા એમાં પણ પ્રો કે પછી ગીતાનો પણ સાર આપણે તો તૈયાર કર્યો કે ધારો કે હવે નથી આપણાથી ગીતા પહોંચી વળાતી તો આપણે ગીતાનો સાર તૈયાર કર્યો. પણ ગીતા એવું કહેવાય કે એ ઉપનિષદોનો અર્ક છે. એટલે મહાભારતકારને, આ ગાંધીનો પર્સપેક્ટિવ છે, મહાભારતકારને એવું સૂઝ્યું કે મારે આ ઘટનામાં ઉપનિષદનો અર્ક નાખવો જોઈએ. એટલે એમણે આ સિચ્યુએશન ક્રિએટ કરી કે અર્જુનના આ રીતે કાતરો થીજી જાય અને કૃષ્ણ ઉપનિષદોનો અર્ક અર્જુનની સામે રજૂ કર્યો. બાકી વાત તો સાચી જ કે બધું જ બધા શંખનાદ થઈ ગયા અને ઢોલ નગારા વાગી ગયા પછી કે હવે ઉભરો ભાઈ, અમારું પતી જાય પછી તમે આપણે લડીએ, આવું બને? ત્યાં બી બધા ધુરંધર હતા. ભલે કૃષ્ણની આમાન્ય જાળવે કે ભાઈ કૃષ્ણ ગીતા બોલે છે તો આપણે આમ તેમ ન કરીએ, કારણ કે કૃષ્ણ તો યુગ પુરુષ. પણ 700 શ્લોક સુધી આ લોકો તો ધારો કે એ લોકો રાહ જોઈ હોય તો આપણે એમને શુભેચ્છા પાઠવવી જોઈએ કે તમે રાહ જોઈ ભાઈ તો અમને ગીતા મળી.
નહીં તો એ લોકો કહે ચાલો ચાલો જલ્દી કરો પતાવો, અમને હમણાં બેલ મારશે બેન જો હું 5 મિનિટ વધારે કરીશ તો મળતે ગીતા. એટલે આ ગાંધીના પર્સ્પેક્ટિવથી ગીતા શરૂ થાય. હવે અહિંસા અને ગાંધીની આખી વાતને જો આપણે જોડીએ તો સૌથી પહેલાં તો ગાંધી પ્રસ્તાવનામાં જ એક વાત કરે છે કે મહાભારત કાળ પણ, અને મેં પહેલી વખત ગીતાનું કોઈ ભાષ્ય વાંચ્યું હોય કે અનુવાદ વાંચ્યું હોય જેમાં મહાભારત કાળ તરીકે ઉલ્લેખ થયો છે. બાકી તો કૃષ્ણ હોલ એન્ડ સોલ, અને કૃષ્ણથી જ આખી વાત ચાલુ થાય, અને કૃષ્ણથી જ પતે. પણ વ્યાસને યાદ કરેલા છે ગાંધીજીએ અનેક જગ્યાઓ પર કે મહાભારત કાળ, કે મહાભારત કાળે જો ગીતાના માધ્યમથી પણ જો એણે એમ જ કરાવવું હતું કે મરો મારો બધાને ઉડાવો, તો જો યુદ્ધને સાર્થક બતાવવું હોતે ને તો યુધિષ્ઠિર પાસે વિલાપ નહીં કરાવતા. પણ ગીતા બોલાયા પછી પણ યુદ્ધ થાય, યુદ્ધ થયા પછી પણ કૌરવો મરે, અનેક સ્ત્રીઓ વિધવા થાય, અનેક બાળકો અનાથ થાય, પછી યુધિષ્ઠિર વિલાપ કરે છે કે આ રાજ્ય મને જોઈતું નથી, અને પછી શાંતિ પર્વ આવે છે પાછું. તો એમ કે જો યુદ્ધ સાર્થક હોત તો જેમ આપણે માર્વેલની સ્ટોરીઓમાં થાય તેમ પેલા સ્પાઈડરમેન ને સુપરમેન બધું ફેંકે ને બધું તૂટે ને પછી બધા મરી જાય, પછી તો હો હા 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 અમેરિકા જીતી ગયું એમ એવી વિક્ટરી બતાવી હોત ને. પણ એવી વિક્ટરી નથી. એનો મતલબ ગાંધી એમ કહે છે કે યુદ્ધ તો નિરર્થક જ છે. એ પણ મહાભારત કાળે આપણને ગીતાના માધ્યમથી શીખવ્યું છે. તો પછી આ આખી જિંદગી અહિંસા હિંસા હિંસા કરવાવાળો માણસ કયા હિસાબે આ ગીતાની વાત કરે છે જ્યાંથી હિંસાના પાયા નખાય છે. એટલે આપણે સુપરફિશિયલ ઉપરથી જોઈએ તો એવું લાગે કે ગીતા પતિને પછી તો લોહી રેડાયું, મારામારી થઈ, તો આ માણસ એની તરફદારી કયા હિસાબે કરે? એમ કહે છે કે કુરુક્ષેત્રની લડાઈ એ નિમિત્ત માત્ર છે, અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. આપણી અંદર હરેક ક્ષણે યુદ્ધ જે લડાઈ અવઢવો જે થાય, કરું કે ન કરું, જાઉં કે ન જાઉં, બોલું કે ન બોલું, એની જે આખી અવઢવો આખી જિંદગી ચાલતી રહેતી હોય, એ અવઢવો સામે લડવા માટે ગીતાકારે મહાભારતકારે કૃષ્ણ પાસે ગીતા બોલાવડાવી. અને કૌરવો અને પાંડવોને પણ ગાંધીએ વિભાજિત કરી આપ્યા છે. એ કહે છે કે આપણી અંદર જે કોઈ આસુરી વૃત્તિઓ છે, કોઈનું ખાઈ જવાનું, લઈ લેવાનું, એ બધા કૌરવો આપણી જ અંદરના. અને જો કોઈક આપણી અંદર કશુંક સત્વ પડ્યું હોય, કશુંક સારું હોય, તો એ પાંડુપુત્રો. અને આપણે આપણી જ અંદરના કૌરવો અને પાંડવોની સાથે તાલમેલ સાધીને બહાર જે વિરાટમાં પથરાયેલો છે એ કૃષ્ણની સાથે સંવાદ સાધીને આપણું યુદ્ધ લડવાનું છે. આપણે ડિસાઇડ કરવાનું છે કે આપણે શું કરવું કે શું ન કરવું. બીજી એક બહુ સરસ મજાની વાત ગાંધી ગળે ઉતરી જાય તેવી કરે છે કે અલ્ટિમેટલી મહાભારત તો કૌટુંબિક ઝઘડો જ હતો. મહાભારત કોઈ એવું ધર્મયુદ્ધનો એજન્ડા કરે, પણ એમાં પણ આપણે જો એમાં દર્શનમાં છે કે આપણું સનાતન ધર્મ આપણને બધે રાઇટ્સ આપે છે. એટલે ધારો કે હું એને કહું કે કયા તમે આપણે સ્થાપના કરવા ગયેલા, નામ જોવા જાય તો સૌથી વધારે અધર્મ જો કોઈક જગ્યા પર અચરાયેલો હોય તો મહાભારત દરમિયાન. ઘણી વખત આપણને આ લોકો નિખાલસ લાગે કે બિચારા નિખાલસ હતા, બોલ કરતા હતા, ધૂધું કરી નાખતા હતા, પણ છળ તો એ લોકો સાથે વધારે જ થયેલું કૌરવો સાથે. એના કારણો શું હશે એમાં આપણે જવું નથી. એના અનેક પર્સ્પેક્ટિવ હોઈ શકે છે અને આપણે બધા જ પર્સ્પેક્ટિવની રિસ્પેક્ટ કરવાની. પણ ગાંધી એમ કે કૌટુંબિક ઝઘડા માટે એમ કે સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય કરવાને સારું કંઈ ગીતા જેવું પુસ્તક અવતરે. એક હસ્તિનાપુરમાં 2 જણા લડાય એના સારું કંઈ ભગવાન નવરો છે એમ કે આવડી મોટી ગીતા આપણી સમક્ષ રજૂ કરે, અને તે બી યોગ્ય કે અયોગ્ય, કૌરવો સાચા હતા કે પાંડવો ખોટા હતા, એની આજે કોઈ પ્રસ્તુતિ જ નથી. અનેક ભાષ્યોમાં, અનેક પછી પુરાણોમાં આપણે કહ્યું, રામાયણ આવી ગયું, રામાયણ તો જો કે પહેલાં આવેલું, ત્યાર પછી પણ આપણે અનેક મહાકાવ્યોમાં આપણે સિદ્ધ કર્યું છે. પણ આપણે આજે એ વસ્તુ સાથે સંમત છીએ ખરા? આજે પણ આપણે એમ બોલીને છટકી જઈએ કે કૌરવો ખોટા હતા. પણ જો પાંડવો સાચા હતા તો પાંડવોની જે સચ્ચાઈ છે એનું માત્ર એક પોઈન્ટ જેટલું પણ અનુસરણ આપણે કરીએ છીએ ખરા? આપણી અંદર તો હાડોહાડ કૌરવો છે. એટલે ગાંધી એમ કે છે કે આ સામાન્ય કૌટુંબિક ઝઘડા માટે કંઈ આટલું મોટું પુસ્તક કોઈ દિવસ લખાય નહીં. ગાંધીની એક બીજી બાબત મને આ જીવન ખૂબ ગમી હતી કે ગાંધીને ગીતા મોડે હતી. આજે બધા કહેવાતા હિન્દુઓને ખબર પણ નથી કે ગીતા કોને કહેવાય ને ગીતામાં કેટલા શ્લોક આવે, વેદ કેટલા, પુરાણો કેટલા, કંઈ જ ખબર નથી.
ખાલી સવાર થઈને વોટ્સઅપ પર. પણ ગાંધી વોઝ અ રેશનલ હિન્દુ. અને એનું રેશનલિઝમ ક્યાં હતું કે ટીલા ટપકા કર્મકાંડો નહીં. એને ગીતા એટલી બધી મોઢે હતી કે જ્યારે બા ગુજરી ગયા આગાખાન મહેલમાં, પછી લગભગ 1948, એટલે હું માનું ત્યાં સુધી 4 વર્ષ 5 વર્ષ તો ખરા જ, બાની માસિક પુણ્યતિથિ હોય ને ત્યારે પણ ગાંધી ગીતા પાઠ કરતા સવારે ઉઠીને. અને આણે કીધું છે ને કે હું પહેલાં ગીતા જીવું. એનું એક બીજું ઉદાહરણ હું તમને આપું કે ગીતામાં એક જગ્યા ઉપર સાંખ્ય યોગમાં જ લગભગ એવું કહેવાયું છે કે જ્યાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની વાત થાય છે ત્યાં, કેમ કે બધા સૂતા હોય ને ત્યારે એમ કે જ્ઞાની પુરુષ એમ કે જાગતો હોય ને એના કર્મમાં રમમાણ હોય, અને બધા એમ કે કામ કરતા હોય ત્યારે પેલો જ્ઞાની પુરુષ જે છે એ ઈશ્વરનું સ્મરણ કરતો હોય કે આરામ કરતો હોય. એ કંઈક પરિપ્રેક્ષ્યનું છે આમાં છે, મેં એની અંડરલાઈન કરી છે. તો ગાંધીને છે ને 1930માં અહીંયા જ આગળ થોડે આગળ સવારે ધરપકડ કરવા આવેલા અંગ્રેજો. અને સમય કેટલો હતો ખબર ધરપકડનો? લગભગ મળે કે 4 વાગ્યાની આસપાસ સવારે, બ્રહ્મ મુહૂર્ત. આપણે તો આપણું બ્રહ્મ મુહૂર્ત અને આપણું સનાતન ધર્મ માત્ર વોટ્સઅપ પૂરતું જ છે. હું વારંવાર આ વાત કહેવાનો છું, કારણ કે જો કોઈ 21મી સદીમાં સનાતન ધર્મની ગોર ખોદી હોય તો વોટ્સઅપે ખોદી છે. એ ઉપર નીચે લાલ ઝંડા મૂકે ખોટી માહિતી. એ લાલ ઝંડા પ્રતીક છે. અને બીજી વાત, આ વાત નીકળી છે એટલે હું કહું છું, આપણા તમામ ઈશ્વરો કરુણાના સાગર છે. હનુમાન અહીંથી કૂદકો મારીને લંકામાં ગયેલા ને આખી લંકા સળગાવીને આવ્યા ને પછી બી કરુણાના સાગર જ હતા. આપણા હનુમાન આમ ખુન્નસમાં બેઠેલા હોય ને તેવા હનુમાનને, એવા રાજકીય ઈશ્વરને જો સ્વીકારીએ તો આપણું સનાતન ધર્મ લાજવો જોઈએ, આપણું સનાતનપણું લાજવું જોઈએ. આપણા રામ આમ મારતા ફિરાકમાં 24 કલાક કોઈને મારવા નીકળેલા છે આપણા રામ. એ તો કરુણાનો સાગર. એના તો તમે એ પોતે જ્યારે સ્ત્રોત્ર રચે, સુષ્માજીએ બહુ સરસ મજાની વાત કરેલી, સંસ્કૃતના સંદર્ભે વાત કરેલી. એ પેટા વાત છે, હું તમને કહું, ઘણા લોકોએ સાંભળેલું હશે કે સંસ્કૃત એટલી બધી મહાન ભાષા એમ કે એમાં રચનાકાર એની પર્સનાલિટીના હિસાબે શબ્દો રચીને એનું સાહિત્ય રચી શકે. અને રામાયણમાં એક કિસ્સો છે કે લગભગ રાવણ બી યુદ્ધમાં જીતી શકે એ માટે સ્તોત્રની રચના કરે છે, શિવની પૂજા કરે છે, અને અહીંયા રામ પણ કરે છે. અને બંનેના સંસ્કાર, બંનેની પર્સનાલિટી એ શ્લોકમાં દેખાય છે. કે તમે રાવણનું સ્તોત્ર વાંચો ને તો તમને ઉશ્કેરાટ થાય, ડમટ. અને રામ નમામી સમીસામ નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. એ બી રામ સ્થાપિત હતો કે ભગવાન છે, તો આ બી નમામી સમીસામ નિર્વાણ રૂપમ. ને આ આપણો ભગવાન હમણાં આમ ખુન્નસમાં બધાને મારતો ફરતો હોય, આપણે એ ભગવાન સ્વીકારવાનો નથી. એ આપણો ઈશ્વર નથી. આપણો ઈશ્વર આટલો સીમિત નહીં રહી શકે. અને એ આપણી જવાબદારી છે, એ આપણા સમયની જવાબદારી છે કે આપણે કહીએ કે આ ઈશ્વર આપણા નથી. એ તો કરુણાનો સાગર, મમતાનો સાગર. એને આવી રીતે ખુન્નસમાં આપણે કઈ રીતે બતાવી શકીએ? અને એ ખિન્નસવાળા પેલા ઝંડા આપણે સવાર થઈને વોટ્સઅપમાં ફરતા કરીએ. તો અહીંયા જ્યારે એને 6 એપ્રિલે જ્યારે સવારે 4:30 વાગે 4 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ આવી એને લેવા માટેની ધરપકડ કરવા માટે, ત્યારે કારણ કે ગાંધી તો હતો યાર, એટલે પોલીસે, અને એ પોલીસમાં ફરક હતો, કંઈ સપાટાવાળી નહોતા કરતા, આમ સીધી હમણાંની જેમ પૂછે કે તમારું વોરંટ લઈને આવ્યા છે, તમારે શું કરવું છે? તો કે મારે નવજીવનના 2 લેખો લખવાના છે, એટલે એ હું ખાલી બ્રીફ આપી દઉં અને પ્રાર્થના કરી લઉં. એ રોજ સવારે પ્રાર્થના કરતો ઉઠીને, અને એની પ્રાર્થના 4 વાગ્યા પહેલાં થઈ ગઈ હોય. 4 વાગ્યા પછી તેનો કામ ધંધો ચાલુ થઈ જાય. 10 વાગે તો એનો અડધો દિવસ હોય, 10 વાગે તો પાછું સૂઈ જાય, 10 થી 11 12 પછી પાછું કામ ચાલુ કરે. આ સનાતન દ્રઢ હિન્દુને, દ્રઢ સનાતનીને આપણે આજે ગાળો દઈએ છીએ, જે પ્રાર્થના કરતો હતો. અને એનું ગીતાનું આચરણ કે તે જ સાંખ્ય યોગમાં જ્યાં કહે કે જ્યારે બધા સૂતા હોય ત્યારે જ્ઞાની પુરુષ એના કર્મમાં રમમાણ હોય, 4 વાગે કોઈને ખબર બી નથી કે ધરપકડ. અંગ્રેજો એટલા માટે 4નો સમય નક્કી કરલો કે એને ઉચકીને સીધો યરોડે ભેગો કરી નાખો. ત્યારે બી એ તો પ્રાર્થના કરતો હતો, એનું કામ કરતો હતો, નવજીવનના લેખો લખતો હતો, અને એ ગીતા પ્રમાણે જીવતો હતો. એ ખાલી ગીતા ઉપર વાર્તા નહોતો કરતો, સાક્ષ્ય યોગ સ્થિત પ્રજ્ઞ બનીને જીવતો હતો. એટલે આ ગાંધી ગીતા કઈ રીતે જીવતા એની વાત. ગાંધી કેટલા હિન્દુ હતા એ તો મેં તમને કહ્યું. અનેક વખત એમણે ગીતા પાઠ કર્યો અને ગીતા આખી મોઢે. અને ગાંધીને કારણે ગીતા વાંચનારા લોકો અને ગીતા મોઢે કરનારાઓની એક આખી પરંપરા છે, જેમાં મહાદેવ દેસાઈ આવી જાય,
મોરારજી દેસાઈ આવી જાય, આ બધા લોકો ગાંધીના ઇન્ફ્લુઅન્સથી ગીતા તરફ પડેલા અને ગીતા મોઢે બી કરેલી અને ગીતા પ્રમાણે જીવેલા પણ. કિશોરલાલ મસરૂવાળા અદ્ભુત ગીતાનું આટલું નાનકડું પુસ્તક છે, હું તો કહું આ વસાવો તમે. તેમાં સાખ્ય યોગનું તો એટલું બધું સરસ વર્ણન શ્લોકમાં કરેલું છે, તમે વાહ શું સાખ્ય યોગ છે. અને આ સાખ્ય યોગ આ રીતે ગાંધીની, એટલે આપણે રેશનલ, ગાંધી કેટલા રેશનલ હતા એ બાબત પર વાત કરતા હતા કે ગાંધી ટીલા ટપકા આપણે ક્યારેય જોયા નથી. અને આ કોણ ગાંધી? જેણે લગભગ 1937-38નો સમય હશે, હું ખોટો હોઈ શકું સાલવારીમાં, પણ ઘટના સાચી છે. ગાંધીજીનો પ્રવાસ હતો ઓરિસ્સામાં, અને ઓરિસ્સામાં ગાંધીજી કોઈક મિટિંગમાં હતા, બિઝી હતા. એ દરમિયાન આ લોકો પાસે બહુ સમય હતો, મહાદેવ દેસાઈ ને કસ્તુરબા ને દુર્ગાબેન ને બધા પાસે. તો કે ચાલો આપણે જગન્નાથના મંદિરમાં જઈએ. જે ગીતા ઉપર અનાસક્તિ યોગ લખી શકનારો માણસ ને ઓલરેડી લખી જ નાખેલું હતું, જે કૃષ્ણને જીવનારો માણસ અને કૃષ્ણમાં પરમ શ્રદ્ધા રાખનારો માણસ, જ્યારે સાંજે જમવા બેઠા તો જમવા પહેલાંનો સમય શું કર્યું આજે એમ પૂછે તો બહુ એકદમ બધું માઇક્રો ડોટ ટુ ડોટ હોય. એટલે આ લોકોએ કીધું કે અમારી પાસે વખત હતો તો અમે જગન્નાથ મંદિરમાં ગયા. અને ઊભો થઈ ગયો. તમે જગન્નાથ મંદિરમાં ગયેલા, શું કામ? તો કે અમારી પાસે સમય હતો, પણ તમને ખબર છે ને કે જગન્નાથ મંદિરોમાં દલિતોને અંદર પ્રવેશ નથી. તો કે હા, તો તમે કેમ ગયા? આ રેશનલ, અને આ રેશનલિઝમની આજે આપણને જરૂર છે કે એણે જે સામાજિકતાનું ઢાંચું, અને તે પણ કોની? પ્રસ્થાપિત લોકોની, જેને આપણે વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા લોકો કહીએ, એવા લોકોએ તૈયાર કરેલી એક સમાજ વ્યવસ્થાને આપણે આજે એ જ કરીએ છીએ. આપણે આપણું પોતાનું બુદ્ધિ, પોતાનું મગજ દોડાવતા જ નથી. આપણે જે દોડાવીએ છીએ ને જે કરી રહ્યા છે, કોઈક સ્થાપિતોએ આપણને શીખવેલા ધર્મની વાત કરી રહ્યા છે. કોઈક સ્થાપિતે આપણને કહેલું કે આ ધર્મ તારે આ જ કરવાનું છે, એટલે આપણે આ કરીએ છીએ. બાકી જાઓ, વસાવો, અનાસક્તિ યોગથી શરૂ કરો. અને અનાસક્તિ હું કહું કે તમને ગાંધી સાથે વાંધા હોય તો ગાંધીને મૂકી દો. તમે ઇસ્કોનની ગીતા તરફ જાઓ, તમે સ્વામી સચ્ચિદાનંદની ગીતા તરફ જાઓ. જ્ઞાનેશ્વરી, મરાઠી લોકોને તો ખબર જ નથી કે ગીતા મૂળ કૃષ્ણએ લખેલી છે. એ લોકોએ તો સંત જ્ઞાનેશ્વરી જે ઉતારી એ જ ગીતા. તમે જ્ઞાનેશ્વરી વાંચો, પણ આપણે એ વાંચ્યા વગર પછી કહીએ કે આમ ને આમ, એ નહીં ચાલે. જો તો પછી આપણું સનાતન જે આખો ધર્મ છે, અથવા આપણું સનાતન પણ સનાતન ધર્મ નહીં, એ લાજે. ગાંધી હંમેશા એની વિરુદ્ધ હતા કે જે મંદિરમાં, ભલે જગન્નાથનું મંદિર હોય, પણ જો માણસને પ્રવેશ નથી, દલિતને પ્રવેશ નથી, તો હું નહીં જાઉં. તમે કેમ ગયા? અને એ સાંજે ગાંધીએ નહોતું ખાધું. એ સાંજે એ માણસે ખાધું જ નહોતું. ને હવે શું કરે? એ પકડી લે કે તમે કે ગાંધી તો જગન્નાથ મંદિરમાં જવાનો વિરોધી હતો, પણ એ કેમ વિરોધી હતો એના પર ચર્ચા કરો. એ ત્યારે પણ દરેક જગ્યા પર છે ને, દરેક યુગમાં એક પોસ્ટર બોય થયા છે. મારે 20મી સદીના પોસ્ટર બોયની વાત નથી કરવી, કારણ કે હમણાં હું નાનો છું એ વિવાદને પહોંચી વળવા માટે. પણ દરેક સદીમાં એક પોસ્ટર બોય થઈ ગયા ધર્મનો. અને એ પોસ્ટર બોયોએ જે સનાતન ધર્મને નુકસાન પહોંચાડ્યું છે, અને એ આવશે સમયે અમારા જેવા 1990માં જન્મેલા લોકો જો એ વસ્તુ ક્લિયર કરી શકતા હોય તો પછીની પેઢી બી કરવાની જ છે. ઇતિહાસ પોત થવાનો જ છે આપણને કે આ પોસ્ટર બોયોએ આપણા ધર્મને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. એ પોસ્ટર બોય હમણાંના જે પોસ્ટર બોય છે એ લોકો શું કરે છે? અનાસક્તિ યોગ પુસ્તકનું નામ અને યુટ્યુબના પેલા આવે તે પેલા બહુ બધા લાઇક્સ ને વ્યૂ આવે પેલા યુટ્યુબવાળા મોકલે તેને શું કહેવાય? વિસ્તૃતિ પેલું, હા, દિવાલ પર ટાંગે. સાધુઓ લઈને ઉભા રહે, જો કે મને સિલ્વર મળ્યું, તો હેની અનાસક્તિ ભાઈ? તું પેલું યુટ્યુબનું પેલું ફરફર્યું પેલું દિવાલ પર ટાંગવાનું હોય તે લઈને બેસી રહેલો કે મારા આટલા વ્યુઅર્સ થઈ ગયા એમ કે. તો હેનો તું સનાતન ને, હેનું તારું ડિટેચમેન્ટ ને, હેનું તારું અનાસક્તિ ને, તું હેનો સ્થિત પ્રજ્ઞ. પણ આ પોસ્ટર બોયોએ સામાજિક રીતે આપણું ફેબ્રિકેટ, જે આપણું સોશિયલ ફેબ્રિક હતું ને, એટલું બધું ઝીણું કરી નાખ્યું ને. એટલે કબીરે તો શરીરના સંદર્ભે કીધેલું ચદરિયા ઝીણી રે ઝીણી. પણ હવે આપણું સામાજિક ઢાંચું આ સોકોલ્ડ ધર્મના ઠેકેદારોને કારણે એટલું બધું નબળું, એટલું બધું ફીંકું, એટલું બધું રંગ વગરનું થઈ ગયું છે કે મને ઘણી વખત એવી ચિંતા થાય કે ક્યાંક આ માળખું આખું કડરભૂસ નહીં થઈ જાય, કારણ કે આપણે નિસ્બત ગુમાવી રહ્યા છે. ઓવરઓલ છે ને, ગાંધીએ આ અનાસક્તિ યોગને લગભગ 3 જ બાબતોમાં સમેટી લીધી છે. અને હું પણ એવું માનું છું, મારો અભ્યાસ કદાચ ઓછો હોઈ શકે અને હું સંસારમાં જીવું છું એટલે પણ કદાચ હું એની સાથે સંમત થાઉં કે ગીતા, આપણે તો ગીતા સાર સુધી તો પહોંચી ગયેલા હતા. ગીતા 700 શ્લોકમાંથી ગીતા સાર તો આપણે કર્યો. હવે કદાચ રીલના જમાનામાં હું એમ કહીશ કે આપણી ગીતા છે ને લગભગ 3 મુદ્દાની આસપાસ ફરે. એક મુદ્દો કર્મ,
કર્મયોગ તો આખો છે, પણ બાકીના બધા યોગમાં બી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે કર્મની વાત આવે છે કે કર્મથી મુક્ત થવાનું નથી. કર્મ તો આમ બી કરવા જ પડવાનું છે ભાઈ. તું વિચારે છે એ બી કર્મ જ છે, પણ તું કોઈનું ખરાબ વિચારે છે તારું ખરાબ કર્મ, ને સારું વિચારે છે સારું કર્મ, ત્યાંથી તું એને એક્શનમાં લાવ. કર્મ ઉપર લાંબી ચર્ચા થઈ શકે એમ છે. પણ એક મુદ્દો જે ગાંધીની ગીતામાંથી મેં લીધો છે તે કે ગાંધીએ 3 મુદ્દાની આસપાસ જ આખી ગીતા માનેલી છે. કર્મ, બીજો સ્થિત પ્રજ્ઞતા. હવે આપણે તો હમણાંના સમયમાં છે ને સ્થિત પ્રજ્ઞતાની એટલી બધી જરૂર છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ આપણે વાપરતા લોકો છીએ, એટલે આપણે આમ રીલ્સ આમ કરતાં કરતાં બી છે ને આપણે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. કલાકમાં તો આપણને થાય આપણે બહુ ગરીબ છે, કલાકમાં આપણને થાય કે આપણે જ દુઃખી છે, સાલા બધા કપલ સુખી છે, બધા આમ કરીને સૂર્યાસ્તમાં ફોટો પાડવાને આપણે આની સાથે દાડા કરવાના આવ્યા. આ છે ને સ્થિત પ્રજ્ઞતાથી વિમુખ આપણે થયેલા છે, ને એનું કારણ એ છે કે આ ભૌતિકતા આપણા ઉપર એ રીતે સવાર થઈ ગઈ છે, પ્રોપેગેન્ડા આપણા પર રીતે સવાર થઈ ગયો છે. આજે જ મેં એક ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકેલી છે કે કોઈએ સફરજન અડધું ખાધેલું છે અને સામે અરીસો છે, પણ જે અડધો ખાધેલો પાઠ છે ને એ પાછળ છે, અને અરીસાની સામે જે બચાવેલું છે ને એ સફરજન આખું છે. આ યુગમાં આપણે પેલું પાછળનો ભાગ નથી જોતા કે સામેનો માણસ કેટલો દુઃખી છે. એ હારો લોન લઈને કોઈની પાસે ઓછી ના લઈને કાશ્મીર ફરવા ગયેલો, ને આપણને એમ થાય બહુ સુખી, ઉબાડિયા કરેલો હોય, આખા ગામના પૈસા ખાઈ ગયેલો હોય, ને તે લોકો સમાજમાં કઈ રીતે નીતિવાન રહેવું આવું પાછા કહે ને કહે તેનો તો વાંધો જ નથી, એ તો કહે, પણ પાછા એનાથી એક મોટો બહુ પ્રભાવિત થાય કે આ. એટલે ગાંધીનો એક મુદ્દો આ સ્થિત પ્રજ્ઞતા કે ભાઈ કોઈ પણ સંજોગમાં તમે કોઈ પણ વસ્તુથી પ્રભાવિત નહીં થાઓ, સુખ હોય દુઃખ હોય કે તમને મળ્યું ન મળ્યું. અને અહીંયા છે ને હું સુષ્મા સ્વરાજને યાદ કરી શકીને, આપણે ઇતિહાસ ભારતીય રાજકારણમાં આઝાદી પછીના રાજકારણમાં જો આપણને કોઈ શ્રેષ્ઠ નેતાઓ મળ્યા, લોક નેતાઓ, એ જો 5 નેતાઓની યાદી કરીએ તો સુષ્મા સ્વરાજ 2જા 3જા ક્રમે આવે, 5માંથી નીચે નહીં આવે. અદ્ભુત નેત્રી, એના માટે તો આપણે શબ્દો આપણે નેત્રી આપણી. એ પણ ગીતાના અભ્યાસુ, અને અભ્યાસુ કરતાં ગીતાના શ્લોક બોલી બતાવે. તમને કહે બોલતા બોલતા ટાંકે કે આ તો 15મા અધ્યાયનો આ શ્લોક, આટલું બધું. એટલે આ સ્થિત પ્રજ્ઞતાને આપણે જો હું સુષ્મા સ્વરાજના દ્રષ્ટિકોણથી સમજાવું, જે ગાંધીએ અનેક જગ્યા પર આ જ કીધું છે કે ભાઈ તમે એમ કે પૈસાવાળા છો કે રંગ છો એનાથી ફરક નથી પડતો, મેઇન વસ્તુ એ છે કે તમારા પૈસા કે તમારું રાંકપણું એ બંને તમને પ્રભાવિત નથી કરતું, એ તમારી સ્થિત પ્રજ્ઞતા. ગીતામાં પણ આ જ વસ્તુ કહેવાયેલી છે, પણ ગીતામાં પર્સપેક્ટિવ જુદો હશે, શબ્દો જુદા હશે. સુષ્મા સ્વરાજે બહુ સરસ મજાની વાત કરેલી, પછી તો બધા બાવાઓએ બી ઉઠાવેલું અને બધા લેખકોએ બી પછી ઉઠાવેલું ઘણા બધાએ, પણ મૂળ આ વાત સુષ્મા સ્વરાજ લાવેલા કે એમ ગીતા પર પ્રવચન આપતા હતા. એમણે કીધેલું કે સ્થિત પ્રજ્ઞતા મેં મારા જીવનમાં કઈ રીતે ઉતારી. અને ત્યારે સુષ્માજી જ્યારે બોલતા હતા ને ત્યારે સુષ્માજી ભારતના આ મહાન ભારતના વિદેશ મંત્રી હતા. એવું નહોતું કે કંઈ રંજીપેનજી આવેલા ને બેસી ગયેલા વિપક્ષમાં. એ તો એ સમયે પદ પર બેઠેલા હતા અને ડીલ કરતા હતા. ત્યારે તો કેવું કે આમ ટ્વીટ કરે ને કે હું અહીંયા ફસાય છે, બીજા વિમાન જઈને લઈને આવી રહે. આવા સુષ્માજી આવી રીતે વિદેશ મંત્રાલય ચલાવતા હતા. અને એ સમયે હિન્દીનો જે દબદબો એમણે કરેલો યુનાઇટેડ નેશનમાં અને બધી જગ્યા ઉપર, શું એમણે તો કે હમણાં પણ હું બેઠી છું ને આ પદ પર, એ પદ પણ વિદેશ મંત્રી તરીકે મને કોઈ પ્રભાવિત કરતું નથી, જરાય પ્રભાવિત નથી કરતો. અને આપણે તો જોયું કે જ્યારે સુષ્મા સ્વરાજે રાજીનામું એટલે સરકાર પતી 2014થી 19નો ગાળો પત્યો, પછી 19માં સામે જ કહી દીધું કે મારે આ ચૂંટણી લડવી નથી, હવે મારે મજા કરવી છે. આગલે દિવસે ફોટો મૂક્યો કે હવે મારે આ રીતે એમ કે ચા પીવી છે, અને બીજે દિવસે તો હાર્ટ એટેકમાં સરસ મજાનું મૃત્યુ જતા રહ્યા. એટલા બધા કૃષ્ણ ભક્ત કે એમની દીકરીનું નામ બી બાસુરી રાખેલું. ચૂંટણી લડી રહી છે, હમણાં પતી ગઈ 2 દિવસ પહેલાં દિલ્હીનું મતદાન પતી ગયું. બાસુરી સ્વરાજ એટલા કૃષ્ણ ભક્ત. તેમ કે સ્થિત પ્રજ્ઞતાને મેં મારા એક જ વાક્યમાં મેં લીધી છે કે મને હંમેશા મારું ગમતું અથવા મને મારું ઈચ્છિત હોય. ઈચ્છિત શબ્દ આપણે હમણાં એટલા માટે ન બોલવું જોઈએ કે આપણે ગીતા પર વાત કરીએ છીએ અને કર્મફળની વાત કરી રહ્યા છે, અરે કર્મ ત્યાગની વાત, ફળ ત્યાગની વાત કરી રહ્યા છે. અને ફળ ત્યાગની ચર્ચા કરતા હોય ત્યારે આપણે ઈચ્છા શબ્દ ન વાપરી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે મને ગમતું જો મને મળે છે તો હું એમ કહું છું કે આ હરિકૃપા. અને જો મારું ગમતું નથી થતું, કોઈક કશુંક બોલી જાય, કોઈક મારું અપમાન કરી જાય, કોઈક કશું કરે, તો એ હરી ઈચ્છા. અને મેં આ બંને બાબત, મારું તમામ મળેલું સુખ, મારા તમામ પદો, મને મળતા તમામ માનો, મારા ગાડીના કાફલાઓ, એ બધું જ પ્રભુ
કૃપા, ઈશ્વરનો પ્રસાદ છે. અને ધારો કે મને કશું નથી મળતું તો મેં ઈચ્છા તરીકે ગણી લીધું. આ સ્થિત પ્રજ્ઞાના ભાવને કારણે આપણે એટલું તો જોઈ જ શક્યા કે સુષ્મા સ્વરાજના ઓવરઓલ વ્યક્તિત્વમાં ક્યારેય આપણે ઉછાછાડાપણું નથી જોયું. ત્યાં સુધી કે વિદેશ મંત્રી તરીકે બી સંસદમાં બોલવા ઊભા થાય ને, સામે હલ્લો થાય ને તો આમ ઊભા રહે. ત્યારે બી એમ નહીં બતાવે કે હું વિદેશ મંત્રી છે, એ બેસ, એ ઊભા રહે. એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ છે. એવું જોઈ એના સમયની રાહ જોઈ, અને જ્યારે એનો સમય આવે ત્યારે તાર્કિક રીતે અગેન કોઈના પણ પ્રત્યે દ્વેષ રાખ્યા વિના, કોઈને પણ ઉતારી રાખ્યા વિના, આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાંનું એક લક્ષણ છે. કારણ કે આપણે ત્યાં શું છે, સ્થિત પ્રજ્ઞામાં આવો બી એક ક્લોઝ રાખી શકીએ કે સ્થિત પ્રજ્ઞા એટલે ઊભી રહો, શાંતિથી પહેલાં જુઓ, અને પછી લાગમાં આવે તો કાટલું કાઢી નાખો. તે સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ નથી. જે દ્વેષ નથી રાખી શકતો અને જ્યારે બોલ એની કોર્ટમાં હોય ત્યારે પણ એ ન્યાય અને નીતિને પકડી રાખે, એ સ્થિત પ્રજ્ઞા છે. દાવ લેવાવાળા સ્થિત પ્રજ્ઞા નહીં હોઈ શકે. એ તો રાહ જોતા હતા, પેલી ચેસની રમત રમતા હતા એટલે એના ટર્નની રાહ જોતા હતા. એ અને ત્રીજો મુદ્દો ગાંધીની ગીતાનો અનાસક્તિ, ડિટેચમેન્ટ, જેનું નામ જ આપ્યું છે કે તમે કોઈ પણ વસ્તુથી, એટલે તમે તમારું સંતાન, તમારી પત્ની, તમારા પાડોશી, તમારા મા બાપ, દેરાણી જેઠાણી, ભોઈ ભોજાઈ જે આવી ગયા ત્યાંથી શરૂ કરીને તમારી ગાડી, તમારા ઘોડા, તમારા કૂતરા, ત્યાંથી શરૂ કરીને તમે કોઈ સંસ્થામાં હો, તમે ન હો, તમને કોઈ બોલાવે, તમને કોઈ ન બોલાવે, એ આખી પ્રક્રિયામાં અનાસક્ત, ડિટેચ્ડ, કે તમને એ સ્પર્શતું જ નથી તો કોઈ ફરક જ નથી પડતો. અને આમ આપણા સમયમાં આપણી પાસે એવા કિસ્સાઓ પણ છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાં આપણને મળી જાય, કે રાજકારણમાંથી સુષ્મા સ્વરાજ આપણે લઈ શકીએ કે છોડી દીધું, કે હવે ગયા વખતે સુષ્મા સ્વરાજે કે મારે નથી લડવું, લડી શક્યા હોત ને ચૂંટણી. એવા અનેક કિસ્સાઓ આપણને અનેક ક્ષેત્રોમાંથી મળે કે નહીં, હવે મારે નથી કરવું. આ પણ સમયે જ્યારે સમય આવે ત્યારે છોડી શકવાની જે વૃત્તિ હોય એ જ. કારણ કે આપણા દુઃખના મૂળમાં જ આ ત્રણ જ બાબતો લગભગ છે. કે એક, આપણે કર્મ કરીએ છીએ, પણ કર્મને કયા દ્રષ્ટિકોણથી સમજીએ છીએ. અને મેઇન વસ્તુ એ છે કે અનેક ગીતા પર બોલનારાઓ કહે જ ગયા છે અહીંયા કે લગભગ છે ને આપણે ગીતાના અનુવાદમાં થાપ ખાઈ ગયેલા કે ખોટી રીતે અનુવાદ કરેલો, પણ આપણે એમ કહીએ છીએ કે તું ફળની આશા નહીં રાખ, એમ કર્મ કર, ફળની આશા નહીં રાખ. અને ઘણા બધા ભાષ્યકારોએ કહ્યું છે કે આ અનુવાદ ખોટો છે. ફળની આશા રાખવાની વાત નથી. મુદ્દો એ છે કે તારી અંદર એ સમજ રાખ કે ફળ પર તારો અધિકાર નથી. આશા રાખી જ શકાય. તને એવું થાય કે મેં આ કામ કર્યું છે, પણ પછી તું એમાં ઊંડો ઉતરી જશે કે મેં આ કર્યું છે એટલે મને આ મળવું જોઈએ, તો દુઃખી થવાનો છે, કૂતરાના મોતે મરવાનો છે. કારણ કે તારા મનમાં જ મહાભારત સર્જાયેલું છે. એ મહાભારતનો તાળો હમણાં 2-4 દિવસ પહેલાં સ્કિઝોફ્રેનિયા ડે ગયો. સિવિલમાંથી આંકડા હતા, સુરતમાં લગભગ રોજના 20-25 કેસ આવે છે, રોજના નવા કેસો. એટલે માઇન્ડ કે હવે નવી પેઢી મનમાં જ એક વિશ્વ સર્જે છે અને સંવાદ કરે, 2-3 પાત્રો સર્જે અને એ પાત્રોની સાથે લડે અને ત્યાં છેલ્લે જીતે. કારણ કે વાસ્તવમાં તો જીતી નહીં શકતો, વાસ્તવમાં તો ફેસ નહીં કરી શકતો. અને આ માનસિક રોગ એ હદ સુધી પહોંચ્યો છે કે રોજના ખાલી સિવિલમાં આટલા આવતા હોય તો બહાર કેટલા હોઈ શકે. ને આ બધામાં આપણે પણ હશું જ. આપણા ઉપર પણ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામે કોઈને કોઈ રીતે અસર કરી જ છે. આપણે પણ મનમાં કંઈક ને કંઈક પાત્રો ભજવીએ જ છે, કોઈક ને કોઈક સ્ક્રિપ્ટ આખી ભજવાઈ જ જાય છે. અને એ સ્ક્રિપ્ટમાં જ આપણે દુઃખી થઈએ છીએ ને આપણા દુઃખનું મૂળ એમાં છે. કારણ કે આપણે ક્યાં તો કર્મ કરીને, ક્યાં તો આપણે જે કંઈ આપવું છે, આપણા ભાગનું જે આપણે આપવાનું છે એ આપીને અપેક્ષા રાખીએ છીએ કે મેં કર્યું છે એટલે આપવાનું. એ નહીં, મેં કર્યું છે, હવે કદાચ મળે, કદાચ ન પણ મળે. ત્યાંથી એક આખી કર્મની વાત. અને કર્મને અને સંન્યાસને પણ ગાંધીએ એક બહુ સરસ રીતે એમને વાત કરેલી છે કે ગીતાના 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગ તરીકે એને કમ્બાઈન કરેલો છે યોગને. એનો લગભગ પહેલો જ શ્લોક જેમાં ભગવાન બોલે છે, અર્જુન બોલે છે, તેમાં તો એવું છે કે આ કર્મના ત્યાગની વાત ને કર્મના યોગની વાત ને તમે આ બધી વાતો કરી, એમાં તો તમે બધું મિક્સ કરી નાખ્યું. એમ કે મને કંઈ સમજ નથી પડતી એમ કે. કારણ કે કૃષ્ણ શરૂઆતમાં તો બધું મિક્સ જ રાખેલું હતું. એ તો દર્શન હતું, એ તો તમારી રીતે એને લેવાનું હતું. એટલે અર્જુન પછી કે ભાઈ ભગવાન તું આ બધી વાત કરે, મને કંઈ સમજ નથી પડતી. તું પહેલાં એમ કે આમ છે ને પછી કે આમ છે, કે હવે મારે કરવું શું એમ. એટલે ભગવાન એને એક સરસ મજાની વાત કર્મના સંદર્ભે કરે છે કે સંન્યાસી કોને જાણવો. કારણ કે આપણે તો મીથ એવી છે કે જે સંસાર છોડીને બેસેલો હોય એ સંન્યાસી, રાઈટ. અને બીજી મીથ એવી છે કે સંન્યાસી એટલે કાંઈ કરવાનું, પણ કર્મમાંથી તો આપણે છૂટી જ નથી શકવાના.
આપણે અમીબા પણ એનું કર્મ કરે છે. માઇક્રોસ્કોપમાં અહીંયા ઘણા બધા કોઈ બાયોલોજીવાળા બેસેલા હશે તો માઇક્રોસ્કોપમાં નાના નાના પાર્ટિકલ્સ એ બી કંઈ ને કંઈ ક્રિયા કરતા હોય. કુદરતી રીતે બધું ચાલતું હોય. એટલે આપણે કર્મથી તો મુક્ત જ નથી થઈ શકવાના, પણ આપણને ચેતના આપી છે તે કર્મ આપણે સારી રીતે કરવા. એ જો સમાજોપયોગી થતું હોય, યજ્ઞનો બી એક સરસ મજાની વ્યાખ્યા છે. કેમ કે તમારું કર્મ યજ્ઞને અર્પિત કરવું. હવે એના ભક્તિના સંદર્ભમાં તો ઘણા બધા અર્થો નીકળતા હોય. ગાંધીએ એમ કીધું યજ્ઞ એટલે એક જ વસ્તુ માનવી કે સમાજોપયોગી, કુટુંબોપયોગી તમે કોઈ કાર્ય કરો છો તો એ યજ્ઞ. જો નથી કરતા અને સ્વકેન્દ્રી મારું 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 મારે 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 હું 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 તો યજ્ઞ નથી. આ એક નોલેજ ફાઉન્ડેશન પર આ ગીતાનું 48મું વક્તવ્ય થાય તે જાહેર કામ છે. એ જેણે પણ કર્યું એનું યજ્ઞ કાર્ય, કારણ કે એનાથી કશું કોઈક ને કંઈક મળે છે. પણ પછી આવા બધા કાર્યક્રમો કરીને સેલ્ફ બ્રાન્ડિંગ કરતા હોય કે હું સમાજમાં કંઈક આપું છું એની નોંધ લો, તો પછી એને કર્મ પણ ન કહેવાય અને યજ્ઞ કર્મ તો કોઈ સંજોગમાં નહીં કહેવાય. આપણે પેલી વાત પર હતા કે તમારે સંન્યાસી એમ કે કોને માનવો, કારણ કે આપણે બી આજની તારીખે 21મી સદીમાં પણ એમ જ માને છે કે જે ભગવા પહેરીને ઘરમાંથી બહાર નીકળી જાય એ સંન્યાસી, બરાબર? એટલે સંન્યાસી તો સંસારિક જે બધી કર્મો છે, જે બાબતો છે એમાંથી એણે તો જવાબદારીમાંથી જય શ્રી કૃષ્ણ કરી દેવાનું, આ તો મારું કામ નથી, મુક્ત. પછી રખડ્યા કરે ગમે ત્યાં. કૃષ્ણની ગાંધીએ નોટ આપેલી છે. કૃષ્ણએ પહેલાં કીધું છે કે જે મનુષ્ય દ્વેષ નથી કરતો અને ઈચ્છા નથી કરતો એને સદાનો સંન્યાસી જાણવો. 5મા અધ્યાયનો બીજો શ્લોક અનુવાદ જ છે. હવે ગાંધી નીચે નોટ મૂકે છે, બહુ સરસ મજાની નોટ મૂકે છે કે એનો મતલબ એ કરવો કે કર્મ ત્યાગ એ સંન્યાસનું લક્ષણ નથી. એટલે એ આપણને કહે છે કે તમે એમ નહીં માનતા. કૃષ્ણએ કીધેલું છે કે જે ઈચ્છાઓ નથી કરતો એને સંન્યાસી માનવો, જે દ્વેષ નથી કરતો એને સંન્યાસી માનવો. અગેન આ ઈચ્છા અને દ્વેષ આ બંને બાબતમાં પાછી પેલી સ્થિત પ્રજ્ઞતા બી આવે છે અને બંને બાબતમાં અનાસક્તિ પણ આવે છે જુદા જુદા સ્તર પર. અને ગાંધી નીચે નોટ આપે છે એટલે તમે ભાઈ સમજી જાજો કે આ બધું છોડીને નીકળી જાય એટલે તમે સંન્યાસી નહીં થાય. કર્મનો ત્યાગ એ સંન્યાસનું ખાસ લક્ષણ નથી. એક મનુષ્ય કર્મ કરતા હોવા છતાં પણ સંન્યાસી હોઈ શકે છે અને એક કર્મ ન કરતો હોવા છતાં જો ભગવાધારી હોય પણ મિથ્યાચારી હોય તો એ સંન્યાસી નથી. અને ગીતા તો ઓવરઓલ બાબતે આ તો લડવાની જ વાત કરે છે, ફેસ કરવાની. લડવા કરતાં આપણે અને હવે અંગ્રેજીમાં આપણી પાસે સરસ સામનો કરવો ગુજરાતીમાં શબ્દ છે ને અંગ્રેજીમાં ફેસ કરવું, કે આપણે એમ નહીં કહી શકીએ કે ગીતા લડવાની વાત કરે છે. આપણે એમ કહેવું જોઈએ કે ગીતા સામનો કરવાની વાત કરે છે, કે ફેસ કરો. કારણ કે લડી લોમાં તો હવે આ પેઢી તો સીધા શબ્દના અર્થમાં જાય ને કે તમે આમ કીધેલું લડો તો લડવા કીધેલું હવે લાવ તો એકાદ પથ્થર હોય તો મૂકું છૂટો. કારણ કે લડવાની વાત કરેલી છે. ને આપણે પાછા પ્રજા તરીકે બહુ મહાન છીએ આ બાબતમાં કે આપણે જે અર્થ નથી પકડવાનો તે અર્થ પકડીએ. એટલા માટે તો આપણે આજે આપણા મહાપુરુષોને ગાળો દઈએ છીએ, નહીં તો નહીં દીધી હોત. વિશ્વના કોઈ ઇતિહાસમાં આપણે આખા વિશ્વએ આજની તારીખે અચંબિત છે કે ભારતીયો સારા કોઈ યુદ્ધ કર્યા વગર આઝાદી લઈ ગયા. એવું નથી કે બધું રાતોરાત મળ્યું ને એવું પણ નથી કે કોઈ એક જ પ્રવાહે આઝાદી આપી, પણ મુદ્દો એ છે કે આપણે સમાજ તરીકે કેટલા બધા આઝાદીમાં પણ આપણે કેટલી બધી ડાયવર્સિટી સ્વીકારી લીધી કે બધાએ પોતપોતાના પંથો સ્વીકારીને પંથોમાંથી આપણે છેલ્લે બહાર આવ્યા અને પછીના જે બધા દેશો આઝાદ થયા એમણે આ જ રસ્તો લેવો પડ્યો. કારણ કે એના મૂળમાં ગાંધીએ એક વસ્તુ તો નક્કી જ હતી કે આઝાદી મળી જશે પછી જીવશું કેમ. પ્રજામાં વેલ્યુ તો હોવી જોઈએ, એનામાં મૂલ્યો તો હોવા જોઈએ. તો સૌથી પહેલું શું કર્યું? સ્ત્રી સશક્તિકરણ માટે, શિક્ષણ માટે, વુમન એમ્પાવરમેન્ટ ઇન ધ ટર્મ ઓફ આર્થિક બાબતોમાં કે એ પોતે કમાતી હોવી જોઈએ. અને આપણે તો બધાએ ગર્વ કરવા જેવી બાબત છે કે જ્યારે આપણી આઝાદીની લડત થતી હતી કોઈ પણ આઝાદીના સંગ્રામમાં તમે મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હોય ને બધું બંધ કર્યું હોય મને બતાવો. 1930ના સત્યાગ્રહ વખતે જ્યારે આ પુસ્તક આવેલું ત્યારે સૌથી શ્રેષ્ઠ કામ જો કોઈએ કરેલું હોય ને તો મહિલાઓએ રસ્તા પર ઉતરીને દારૂના પીઠા અને વિદેશી કપડાં અને વિદેશી વસ્તુઓ બંધ કરાવનારા જો કોઈ હોય તો મહિલાઓ. અને એ બંધ કરાવીને પછી જે ઉતરી આ મહિલાઓ ઉતરી તે એમને તાલીમ કોણે આપી, તૈયાર કોણે કરી? તો ક્યાં કોઈક રીતે આ વેલ્યુઝ હશે, આ ગાંધીયન વેલ્યુઝ હશે. એને કારણે એક આખી પેઢી તૈયાર થઈને એ પેઢીને કારણે એક આખો સમાજ વ્યવસ્થા તૈયાર થઈને સમાજ વ્યવસ્થાએ આપણે અહીં સુધી તો પહોંચ્યા છીએ.
ક્યાંક ને ભૂલો હશે. આ તો છે ને ગીતા ઉપર તો 52 પ્રકલ્પ થયા ને 52 પર્સપેક્ટિવ જુદા આવશે. આ 48મો પર્સપેક્ટિવ જુદો જ આવ્યો, એની આગળના જુદા જ હશે. કારણ કે જે સંત પરંપરામાંથી આવે છે એ એના દ્રષ્ટિકોણથી ગીતા સમજાવે. કદાચ કોઈ કહેવું નીકળે ને શોધો, જો નહીં મળ્યું હોય તો, કે ગીતા મહિલા દ્રષ્ટિકોણથી, ફેમિનિસ્ટ પર્સપેક્ટિવથી ભગવદ્ ગીતા અમને કહો. કારણ કે આપણો ધર્મ એટલો બધો મહાન છે કે આપણે દરેક પર્સપેક્ટિવને વહેતા કરવાની વાત આપણે કરીએ છીએ અને સ્વીકારવું છે કે તમે અમને આ પણ કહો કે સ્ત્રી સશક્તિકરણની દ્રષ્ટિએ કે સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી ગીતા કઈ રીતે છે. કારણ કે સ્ત્રીઓ એમ કહી શકે ને, કારણ કે બે પર્સપેક્ટિવ મને બહુ પાછળથી સાહિત્યમાં વાંચતા સમજાયા કે એક પર્સપેક્ટિવ એવો, મેં થોડા વર્ષો પહેલાં બનારસથી એક સરસ મજાની નવલકથા લીધી હતી, જે નવલકથા યાદવા સ્થળી પર હતી. દ્વારિકા કા સૂર્યાસ્ત કરીને નવલકથા હતી. અને નવલકથા કયા દ્રષ્ટિકોણથી લખાયેલી તમને ખબર? આ ગીતા છે એટલે એ જોડું. યાદવા સ્થળી શરૂ થઈ ચૂકી, બધા જ યાદવો નસીપાસ, નિરાશ, આ હતી, અને એકદમ શોકનો, નિરાશાનો માહોલ. અને બલરામ પાસે બધી ઓથોરિટી હતી દ્વારિકાની, કારણ કે ભગવાન તો આ બધામાં બધી માથાકૂટોમાં બિઝી હતા. કૃષ્ણ અને બલરામ બધું પતી જાય, આ બાજુ યુદ્ધ બુદ્ધ આને તેને, ત્યાં યાદવા સ્થળી ચાલુ થઈ ગયેલી હોય ને પહોંચે ત્યારે એક સાંજે ઉદાસ, બંને ઉદાસ. અને કૃષ્ણ પૂછે કે આ શું થયું એમ યાદવા સ્થળી, અને આપણે ક્યાં ચાલ્યા? બલરામ કૃષ્ણને એક સરસ મજાની વાત કરે છે કે આપણે જ્યાં ચાલ્યા છીએ ત્યાં એ બધી વાત મૂકી દે, મારે તને એક સવાલ પૂછવો છે. એ તો મોટો ભાઈ એટલે પૂછી શકે કે દુર્યોધન અને અર્જુન જ્યારે તારી પાસે આવેલા ત્યારે તેમ કીધેલું કે એક પક્ષે તો હું લડીશ, બીજા પક્ષે મારી સેના હશે એવું ડિસાઈડ કરવાનો હક તને કોણે આપેલો? કારણ કે સેનામાં તો બધા યદુવંશીઓ હતા, તારી સેનામાં ક્ષત્રિયો તો હતા નહીં, આપણા બધા યાદવો હતા. મયરું કોણ? આપણા યાદવો મયરા. મહાભારતનું યુદ્ધ થયું એમાં એક કુરુવંશીઓનું જે થયું હશે, પણ યદુવંશીઓ શું કામ મર્યા? આ બધી સ્ત્રીઓ વિધવા થઈ, આ બધા બાળકો અનાથ થયા, આ બધા બાળકો બાપ વગરના અને સમાજમાં ટેકા વગરના, વડીલો વગરના થયા, એટલે આ બધા ગેરમાર્ગે દોરાયા, અને ગેરમાર્ગે દોરાયા એટલે યાદવા સ્થળી થઈ. પર્સપેક્ટિવ છે ને. તો આપણે સ્ત્રીના પર્સપેક્ટિવ. બીજો એક પર્સપેક્ટિવ યશોધરાનો. સખી તું મુझे કહ કે જાતે. બુદ્ધ તો નીકળી ગયા ને પછી તો બુદ્ધ બુદ્ધ હમણાં દૂધ પૂર્ણિમા ગઈ, ઈશ્વર તરીકે સ્થાપિત થયા. યશોધરાનું શું થયું એનું આપણે કોઈ ચિંતા જ નથી કરી. દીકરાને મૂકીને નીકળી ગયેલા. તો યશોધરાના દ્રષ્ટિકોણથી હિન્દીમાં સરસ મજાની કવિતા લખાયેલી, ને પહેલું જ વાક્ય છે કે સખી ગર્વ મુझे કહ કે જાતે. એ મને કહીને તો જાતે કે હું ચાલ્યો, હું એને કંઈ અટકાવવાની હતી? એ મને કીધા વગર રાત્રે નીકળી ગયો. એટલે શું સમજે છે મને? એણે મારી આટલી જ વેલ્યુ કરી. ભલે ને તારા ઈશ્વર થવું હતું, ઈશ્વર થયા, પણ મને કહીને તો જાતે. ને કેટલો સાચો પર્સપેક્ટિવ કે સિદ્ધાર્થ બુદ્ધ તો થયા, પણ એની નજીક માણસને, આખા ગામને સુધાર્યું, ને નજીકના માણસને કીધા વગર નીકળી ગયેલા કે હું જાઉં છું, ને રેઢા મૂકી ગયેલા. આ પણ એક પર્સપેક્ટિવ છે. એટલે 49મો બે હજુ હશે કદાચ, તો આવો કોઈક દ્રષ્ટિકોણ તમને મળે. બાકી ઓવરઓલ આ ગીતા ઉપર બહુ લાંબી વાત થઈ શકે એવું છે. આ 3 જ મુદ્દા પર મારે વાત કરવી હતી: કર્મ, અનાશક્તિ અને સ્થિત પ્રજ્ઞતા. આપણું જીવન પણ લગભગ કારણ કે આપણે જીવવાનું છે, આપણે કંઈ ગિરનાર બાજુ જવું નથી. આપણે અહીંયા આ સુરતમાં જ, દક્ષિણ ગુજરાતમાં જ આપણે ઘારી ખાવાના, આપણે ખમણ ખાવાના, આપણે જલસા કરવાના. તો આપણે કાંઈ બધું ગીતાને ભક્તિના દ્રષ્ટિકોણથી જોઈને સંન્યાસ તરફ જવું છે ને બધું મૂકીને જવું છે. આપણે તો અહીંયા જ જીવીને, પણ અહીંયા જીવીએ છીએ ત્યારે આપણે નીતિ, અને તે નીતિ ગીતાના માધ્યમથી લાવીને જીવીએ. એના માટે મારે આ 3 મુદ્દા પર વાત કરવી હતી. હું આશા રાખું છું કે તમને મારી આ વાત ગમી હશે, અને ખાસ તો SRK ફાઉન્ડેશન અને કમલેશભાઈનો અને આ બેનનો ખાસ હું આભાર માનીશ કે તમે મને આ મંચ પર હું બોલી શકું, આવા સુજ્ઞ શ્રોતાઓની સામે બોલી શકું અને મારી વાત રજૂ કરી શકું, એનો તમે મને એક મોકો આપ્યો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. પ્રશ્નો કયા? ગીતાના પર્સપેક્ટિવ હું એટલો બધો અભ્યાસુ નથી. હા, પાછા તમે કહે કે આ ભાઈ તો ગીતા પર બોલી ગયા, હવે તમને કંઈ ખબર નથી, પણ આ મેં તૈયાર કરેલું છે બધું. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી મહાત્મા ગાંધીજીનો પ્રિય કોઈ અધ્યાય હતો? ના, એવું નહીં કહી શકાય. મહાત્મા ગાંધીને આખી ગીતા બહુ જ પ્રિય હતી. તો કોઈ એક શ્લોક એમને પ્રિય હતો? ના, એવી કોઈ જગ્યા પર નોટ જ નથી. ગાંધીજીને એક જ બાબત પ્રિય હતી, જે કર્મ અને જે મેં કહ્યું જ કે અનાશક્તિ, કે
અને બીજી વસ્તુ આપણે જોયું છે ને, ગાંધીને જ્યારે કસ્તુરબા પણ ગુજરી ગયા, હમણાં બધા ઇન્સ્ટાગ્રામ રીલ પર આવી ગયા છે કે ગાંધી એની પત્નીને એમ કે ડૉક્ટર પાસે નહીં લઈ ગયેલા. ના, એ તો જેલમાં હતી, જેલમાં મરી ગયા. અને એ પણ ઐતિહાસિકતા છે કે ગાંધીની પત્ની જેલમાં ગુજરી ગઈ, પણ એને એમ નથી કીધું કે મારી પત્નીને બહાર કાઢો. કાગળ નથી લખ્યા કોઈને, મરવા દે. મરે છે ને, અમારું જીવન આના માટે જ છે. બોલો કાકા પ્લીઝ. હેલો સાહેબ, મેં થોડો અભ્યાસ કર્યો હતો, પુસ્તક પણ મારી પાસે છે, મારું લખેલું ગાંધી ઉપર. મારે 2 વાત ખાસ કહેવી છે. તમે બહુ સરસ બોલ્યા, અભિનંદન. થેન્ક યુ. પણ આઈ જસ્ટ વોન્ટ ટુ સપ્લિમેન્ટ બે વસ્તુ. પ્લીઝ. એક તો એ કે ગાંધીજી આપણું જીવન જોઈએ ને સાહેબ, તો સંપૂર્ણ વેદનાઓથી ભરેલું. એમને પોતે આ વાત લખી છે, ફેવરાએ પણ આ વાત કરેલી, અને મેં મારા પુસ્તકમાં પણ લખ્યું છે ગાંધીની વેદના કરી. બી.આર. નંદાથી માંડીને નારાયણભાઈ દેસાઈ સુધી અસંખ્ય વાર આ ગાંધીની વેદનાઓની વાત થઈ છે. પ્રશ્ન એ હતો કે ગાંધીજીને કોઈ પૂછ્યું કે આ આટલી બધી તકલીફો, તમારે આટલી એક્સટર્નલ ટ્રેજડીઝ બધી થાય છે, તો તમે આવા સૌમ્ય, સ્મિત ભર્યા, શાંત, સ્વસ્થ કેવી રીતે રહી શકો છો? તો એનો ગાંધીજીએ એ જવાબ આપેલો. આ એમના વોલ્યુમ નંબર 27માં લખેલું છે. એમને એવો જવાબ આપ્યો કે જ્યારે મને આ તકલીફ પડી છે, ત્યારે મેં ગીતાના એ શ્લોકને એવી રીતે મારા જીવનમાં મૂક્યો છે કે પળભરમાં મને આખા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે અને મને અત્યંત શાંતિ મળી છે. એનું એમના જીવન પર એમનું ગીતાના પ્રભુત્વનો એ જબરદસ્ત વાત છે. બીજી એક ખાસ મારે વાત કહેવાની તે એ કે આપણે વાત કરી કર્મયોગની. કર્મયોગમાં જે કર્મ ત્યાગની વાત આવે છે. હવે કર્મ એ ગાંધી જેવું સરસ સમજાયું છે. આ કર્મયોગની વાત સરસ, પણ કર્મ ત્યાગ કેવી રીતે કરી શકાય છે કે એ કેમ સામાન્ય થતો નથી? એની પાછળ આસક્તિ હોય છે. આસક્તિ હોવાને કારણે આપણે કર્મ ત્યાગ કરી શકતા નથી. એટલે ગાંધીજીએ આખું સંકલન કર્યું. અને આસક્તિનો પણ પ્રશ્ન છે. આસક્તિ પણ કેમ થાય છે? આસક્તિ એટલા માટે થાય છે કે આપણને કંઈક જોઈતું હોય છે, એટલે આપણે શું કરીએ છીએ? જુઠ્ઠું બોલતા હોઈએ છીએ, હિંસા કરતા હોઈએ છીએ, બદમાશી કરતા હોઈએ છીએ. એટલે ગાંધીજીના જે 2 પેલા સત્ય ને અહિંસા એ પણ એમાં આવી જાય છે. આવી રીતે આખું સરસ સંકલન ગાંધીજીનું છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે એમ કહેવાય છે કે કર્મમાં જેવા કર્મ કરે એને પ્રમાણે ફળ મળે છે. મતલબ ભગવાન એ પ્રમાણે ફળ આપે છે. ઈચ્છા રાખતો નથી પણ આપે છે. તો ગાંધીજી એવા કયા કર્મ કર્યા છે કે એમને આવી મોત મળી અને આટલા લોકો ગાળો આપે છે? એ તો હવે પાછું સનાતન પરંપરામાં આખું પૂર્વજન્મ સુધી જાય કે ભીષ્મ બાણસૈયા પર શું કામ સૂતા, એની આખી બાબત એના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. એટલે એ હું માનું ત્યાં સુધી આપણે એટલા રેશનલ થઈએ કે ગાંધીનું કયું કર્મ ખરાબ હતું, ગાંધીનું નહીં આપણું પણ, આપણે કયું કર્મ સારું કરવું છે એના પર જ ફોકસ કરીએ. કારણ કે એ કાં મગજ ઘસવા જવાના? આપણે ગાંધીનું કયું કર્મ સાચું, આપણે જેને આદર્શ માનીએ ના, એટલે એમાં એક જ એના જીવનમાં જે જીવેલો છે ને, એમાં કેટલી વસ્તુ તમને નથી પસંદ આવી. એ પસંદ ન આવેલી વસ્તુને તાર્કિક રીતે આપણે પહેલાં મૂલવીએ કે ભાઈ આ મને નથી ફાવ્યું, તો એમાં શું? કારણ કે ગાંધી ઘણી બધી જગ્યા પર ખોટો હતો, ઘણી બધી જગ્યા પર ખોટો હતો. પછી એમાં પછી ઇમ્પ્રુવાઇઝેશન થાય. તમારું સમયાંતરે તમે ઇમ્પ્રૂવ થાઓ કે હા આ ને ન પણ હોય. આપણે એમ એવું કોઈ ભારતના બંધારણે કીધેલું નથી કે ગાંધી જે કહી તે ફાઇનલ. ગાંધીએ પોતે કીધેલું છે કે મારે આ દુનિયાને બીજું કશું નવું શીખવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલતા આવ્યા છે. અને બીજું ગાંધીએ એમ કીધેલું કે હું એક જ વિષય ઉપર જો 2 વાત કરું ને તો પાછળ છેલ્લા જે કીધેલું ને તે વાત સાચી માનવી. કારણ કે ઇમ્પ્રોવાઇઝેશન, ગાંધી પણ સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશન પણ માનતા હતા. આપણે આપણું ઇમ્પ્રોવાઇઝ એટલે તો આપણે અને આદર્શોમાંથી કંઈ બધું ઉઠાવવાની જરૂર નથી. આદર્શોના સમયની વાત જુદી હતી, આપણા સમયની વાત જુદી છે. અહીંયા આદર્શો લઈને બેસે ને તો મુશ્કેલી થાય. થેન્ક યુ. ભગતસિંહને માટે બી જો એ બોલતે કે એને ફાંસી નહીં આપો તો થાય એવું હતું, પણ એ નહીં બોલ્યા કારણ કે એને હિંસા દેખાય એમાં. પણ ગાંધીજીનું કોઈ પૂછવા ગયેલું એવું મને ધ્યાનમાં નથી કે ગાંધીજી ભગતસિંહનું શું કરવું. હું તમને એક સરસ મજાનો કિસ્સો કહું.
અમારા સિનિયર જર્નલિસ્ટ હતા અલ્કેશ પટેલ છે જ હમણાં અમદાવાદમાં. એમણે છે ને ભગતસિંહના પત્રોનો અને ભગતસિંહના લેખોનો અનુવાદ કરેલો છે. હવે આપણે હમણાં છે ને ભગતસિંહને હમણાં આગળ ધરીએ છીએ એ આપણા હાલના રાજકીય કારણોસર આપણે આગળ ધરીએ છીએ. આપણે ભગતસિંહને માનતા નથી. ભગતસિંહને આપણને ખબર જ નથી કે એ માણસ કોણ હતો. પણ આપણે હમણાંની રાજકીય પરિસ્થિતિના સંદર્ભે એમ કહીએ છીએ કે ગાંધીએ સરદારને કેમ નહીં બનાવ્યા, ગાંધીએ ભગતસિંહને આમ કેમ કર્યું. એ હાલ આપણે સરદારને બી નથી જાણતા, ભગતસિંહ. મુદ્દો એ છે ભગતસિંહના પત્રો તમે વાંચી જશો ને, ગુજરાતીમાં સરસ મજાનો અનુવાદ છે, નેશનલ બુક ટ્રસ્ટે કરેલો છે. એમાં ભગતસિંહે એક પત્ર એના પિતાને ખખડાવી નાખનારો કરેલો છે. એના પિતાએ કાગળ લખેલો કે દયાની અરજી કરેલી કે મારો દીકરો જુવાન જોત છે, તો ભગતસિંહે તકડાવીને કાગળ લખેલો. કેમ દયાની અરજી કરી? તે ગાંધીની દયાની અરજી ચલાવી લેવાના હતા. ના બાજુ ગાંધી બી કરવાનો હતો, જેની પોતાની પત્ની જેલમાં સળબડીને મરી ગઈ, અને મરી ગઈ પછી બી અંગ્રેજ કહે કે જો બહાર કાઢીએ પણ આટલી શરતો કે ના, તમારે શું કરવું છે? તો કે આખા મહેલમાં જ અંતિમ સંસ્કાર કરવા છે, કરી દો. એણે કાગળ નથી લખેલા. ને એનો દીકરો મહાદેવભાઈ બી ત્યાં ગયા, મહાદેવભાઈ બી આગા ખાન મહેલમાં ગુજરી ગયા. એટલે એ ત્યારની રાજકીય પરિસ્થિતિમાં કોણ કઈ રીતે કયા સ્ટેન્ડ પર હતું એની ચર્ચા આપણે હમણાં નહીં કરી શકીએ. પણ મુદ્દો એ છે કે ગાંધીએ ભગતસિંહ માટે, ગાંધી વોઝ નોટ ઓથોરિટી એટ ધેટ ટાઈમ ઓલ્સો. એ ઓથોરિટી હતા જ નહીં, એનું કાંઈ ઉપજતું જ નહીં હતું. કોંગ્રેસમાં નહોતું ઉપજતું તો અંગ્રેજોમાં કંઈ ઉપજવાનું હતું. પણ જે ભગતસિંહ એના બાપાને ખખડાવી કાઢેલો હોય કે કેમ કાગળ કેમ લખ્યો, એ કંઈ બધા થોડા કાગળ લખતા હોય જેલમાંથી કે મને છોડી મૂકો. એ તો અહિંસા, એને અહિંસા કહેવાય કે હું ઊભો રહીશ. અને જ્યારે છે ને સિંહ એમ કહીને કે હું અહિંસક છું ત્યારે અહિંસાની મૂલ્ય થાય, સસલું કહીને કે હું અહિંસક છું ત્યારે નહીં ચાલે. ભગતસિંહની અંદર પણ એ અહિંસા હતી. કારણ કે અહિંસકનું સૌથી પહેલું લક્ષણ એ કે ઊભો રહી જાય. ચાલ શું કરવું છે, ચડાવવું છે ચડાવી દે, માફી નહીં લખો. આ સુરવીરનું મુખ્ય લક્ષણ છે. એટલે ગાંધીના હમણાં શું છે, આપણા બે જ મુદ્દા ચર્ચાય છે, તેમાં હમણાં તો ઘણા ઓછા થઈ ગયા. કારણ કે હમણાં વડાપ્રધાને જ એટલા બધા ગાંધી તરફી કાર્યો કર્યા ને કે હવે ઘણા બધા લોકો આ બે પ્રશ્નો મૂકી દીધા છે કે ભગતસિંહને ચિઠ્ઠી નહીં લખેલી અને સરદારને વડાપ્રધાન કેમ નહીં બનાવેલા. હું તો સરદારના દ્રષ્ટિકોણથી પણ કહું છું કે ગાંધીની ઐતિહાસિક ભૂલ માની લો, ઐતિહાસિક ભૂલ છે. હું કહું એના કારણો બહુ જુદા છે, એની ચર્ચા નથી કરવી, પણ હું એમ કહું છું કે હા ગાંધીની ભૂલ. પણ તમે એની વિઝનરી તો જુઓ કે ગાંધીજી 1948માં ગયા, સરદાર વલ્લભભાઈ 1950માં ગુજરી ગયા. પહેલી ચૂંટણી થાય તે પહેલાં સરદાર ગુજરી ગયા. જે દેશ છૂટો પડ્યો હોય તેના 3 ભાગ થયા હોય ત્યારે દેશનો ગૃહમંત્રી ગુજરી જાય, ધારો કે વડાપ્રધાન ગુજરી જાય, તો દેશને કેટલી તકલીફ પડે. તમે ત્યાં બી જુઓ ને કે એની પાસે શું વિઝન હતું કે જુવાન માણસને બેસાડે. આ અનેક હું એમ નથી કહેતો કે હું સંમત છું, પણ મુદ્દો એ છે કે મારા લગ્ન વખતે મારા બાપાએ મને 5 તોલા હોનું કર્યું ને મારી બહેનના લગ્ન વખતે 10 તોલા કર્યું, એ ચર્ચા નહીં કરી શકાય. કારણ કે બાપાએ ત્યારે નહીં હે ભાઈ, એટલે એને 5 તોલા કર્યું. હમણાં આવ્યું તો 10 તોલા કર્યું. મુદ્દો એ છે કે તમે એની સાથે કેટલા સંમત છો. ને ધારો કે નથી બી ને પછી બી આપણે એને મોટા પરિપ્રેક્ષ્યમાં નહીં મૂલવી શકીએ બેન કે મારો બાપ કેટલો ખોટો હતો. એ એક મુદ્દા પૂરતો ખોટો હોઈ શકે. ફર્સ્ટ વર્લ્ડ વોરમાં અને સેકન્ડ વર્લ્ડ વોરમાં આપણા 2 લાખ માણસો મરી ગયેલા, આપણા ઇન્ડિયન્સને મોકલેલા લડવા, તો એ ત્યારે એમને અહિંસા નહીં આવી. હવે એના અનેક અહિંસાના, તો ગાંધીની અહિંસા પર આપણે અનેક પુસ્તકો લખી શકીએ. એવું છે કે ગાંધીજી અહિંસાના દ્રષ્ટિકોણથી બી કેટલી બધી ભૂલો કરી. કે ધારો કે ગાંધી સૂક્ષ્મ હિંસાની વાત કરતા, સૂક્ષ્મ હિંસાની એ પહેલાં કોઈ ચર્ચા જ નથી કરી. એ જૈન ધર્મમાં ચર્ચાય છે સૂક્ષ્મ હિંસા, પણ સૂક્ષ્મ હિંસા 20મી સદીમાં જો કોઈ લઈને આવ્યું તો ગાંધી. તમે ધારો કે મનુબેન કે ત્યાર પછી જો દીકરીઓ સાથે તમારા પ્રયોગને ખાતર રાત્રે નગ્ન સુવાનો વિચાર કરો તો એ હિંસા સૂક્ષ્મ હિંસા નથી? એ ડિબેટેબલ ક્વેશ્ચન છે. એટલે ગાંધીની હિંસા ઉપર પણ આપણે એક આખો ચર્ચા કરી શકીએ એવું છે. પણ બેન આમાં એક જ મુદ્દો છે કે આમાં આપણે જયભાઈને યાદ કરવાના કે મહામાનવને મમરાને આપણે માઇક્રોસ્કોપમાં મૂકીને જોવા જઈએ ને, તો બીજી વસ્તુ આપણે હવે તો એ કાળમાં જીવીએ છીએ. હમણાં બી આપણે તો મતદાન કર્યું કે 10% નાલાયક અને 15% નાલાયકમાંથી જ આપણે ચૂંટ્યો છે. આપણે 100% ચોખ્ખા ને 99% ચોખ્ખામાંથી કોઈને નથી ચૂંટ્યા. તો આપણે એ રીતે ચાલો, એટલું તો સ્વીકારી લો. બીજું કંઈ બેન હું આશા રાખું છું. આ ડિબેટેબલ બેન ક્વેશ્ચન છે મેડમ, આ ક્વેશ્ચન બહુ ડિબેટેબલ છે. એટલે એક આખું સેશન પાછું આના પર ચાલે અને એની ડાયવર્સિટી છે. ચાલો, થેન્ક યુ સો મચ. રાહુલ દ્રવિડની ધીર ગંભીર બેટિંગો ઘણી જોઈ, પણ આજે ધુઆધાર ધારદાર સિક્સર્સ આપણે બહુ બધા અનુભવ્યા. તો એવી વાત જે આપણને અંદરથી આમ મજબૂત બનાવે એવી વાતો સાંભળવા ગાંધીજીની
અનેક જુદી જુદી નજરોથી આપણને પરિચિત કરાવવા માટે અંકિતભાઈનો આભાર માની તેટલો ઓછો છે. ખૂબ સુંદર. અને મને એમનો એક મેસેજ કે તમારી એક વાત ખૂબ સ્પર્શી ગઈ. અમે ખૂણે ખાંચરે જ્યારે ગ્રુપમાં મળીએ ને ત્યારે સર સાથે કે કોઈ વક્તા સાથે આ ચર્ચાઓ ઘણી વાર કરી છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં પુરુષ 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 પુરુષ, સ્ત્રી ક્યાં છે? ખૂબ સુંદર એક કે ભાઈ સ્ત્રીઓના પરસેપ્શનથી શ્રીમદ ભગવદ્ ગીતાને મૂલવવી હોય તો કેવી રીતે, આવા વક્તાની ખોજ હવે શરૂ રહેશે. સાથે સાથે ફરીથી એકવાર જણાવી દઉં કે આ 22મી જૂન 52મું ગીતાનું જ્ઞાન યજ્ઞ 52મું સત્ર, ફરીથી કહું છું 52મું સત્ર શનિવારે છે. શનિવારે સાંજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં છે. આપની સાથે લવાય એટલા યુવાન મિત્રોને, પરિવારના મિત્રોને, જેની સાથે તમને સંઘર્ષ થાય છે એને તો અચૂક લઈને આવજો. જેની સાથે પ્રેમ હોય એને તો લઈને આપણે આવીએ જ, પણ જેની સાથે સંઘર્ષ થાય છે એને પણ લઈને આવીએ. એને મજા આવે, આપણને મજા આવે, જીવનમાં મજા આવે. આજના સુંદર સત્રને સમાપ્ત કરી હાજર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તમામનો આભાર. અંકિતભાઈનો ફરીથી આભાર માનીએ. ખૂબ મજા આવી અંકિતભાઈ. મળતા રહેજો, નવી વાતો કરતા રહીશું.